હેલો એવરીવન, માય નર્સિંગ એકેડમીમાં આપનું સ્વાગત છે. તો હવે આજનો આપણો ટોપિક છે એમસીક્યુ, પણ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ સિસ્ટમ રિલેટેડ છે. તો આપણે આખું ડિટેલમાં જોશું કયા હોર્મોન્સ સિક્રેટ થાય છે, કેવી રીતે ડાયજેશન થાય છે, પ્રોપર ડાયજેશન ના થાય તો કઈ કઈ પ્રોબ્લેમ થાય છે, એ બધું એમસીક્યુમાં આપણે કવર કરીશું. હવે માય નર્સિંગ એકેડમી દ્વારા ક્રેશ કોર્સ સ્ટાર્ટ કરવામાં આવેલું છે. જે લોકોએ કંઈ પ્રિપરેશન કરવાનો ટાઈમ ના મળતો હોય એના માટે ક્રેશ કોર્સ છે, જેમાં શોર્ટમાં બધા ટોપિક આપેલા છે કે જેમાં તમને એમસીક્યુમાં પૂછાઈ શકે એવા પોઈન્ટ્સ બધા એમાં આપેલા છે. જે આપણે ગુણ સેવાનો સિલેબસ છે એ મુજબ જ એમાં બધા ટોપિક્સ કવર કરેલા છે, પણ પોઈન્ટ ટુ પોઈન્ટ આપેલા છે કે તમે એ વાંચી લો એકવાર તો તમને આવા બધું કન્ટેન્ટ છે એમસીક્યુમાં આવી શકે છે. એવી રીતે ક્રેશ કોર્સ સ્ટાર્ટ કરવામાં આવેલું છે. અને મોક ટેસ્ટ ચાલુ કરવામાં આવેલી છે, જેમાં 210 માર્કના જે આપણું પેપર છે સીબીઆરટી બેઝ એ મુજબ જ મોક ટેસ્ટ મૂકવામાં આવેલી છે, જેમાં તમે એમસીક્યુ ટીક કરો તો કેટલો ટાઈમિંગ લ્યો છો, સાચો ટીક કરો તો માર્ક્સ આવે છે, ખોટો ટીક કરો તો 0.25 માર્ક્સ કપાય છે અને પછી એનું ટોટલ સ્કોર આવે છે. અને પછી જે ખોટો છે એનું એક્સપ્લેનેશન પણ આવશે, શું કામ એ ખોટો છે, તો આનો સાચો જવાબ શું આવે. તો એના પરથી તમને આઈડિયા આવશે કે આપણે જે 210 માર્કની સીબીઆરટી છે તો એમાં કેટલો ટાઈમ લાગે છે, કેવી રીતે ટીક કરવાનું છે. સેમ એવી રીતે જ આમાં મૂકવામાં આવેલી છે ટેસ્ટ. તો અને કિંમત કેટલી છે કોર્સની? માત્ર 999માં. તો તમે ઇઝીલી એક્ઝામને ક્રેક કરી શકો છો. જલ્દી જ રજિસ્ટ્રેશન કરાવો. તો આજનો ટોપિક આપણે એમસીક્યુ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ સિસ્ટમ. હવે આપણે જીઆઈ સિસ્ટમ ક્યાંથી શરૂ થાય છે? તો માઉથથી જ સ્ટાર્ટ થઈ જાય છે. આપણી ઓરલ કેવિટીથી જ જીઆઈ સિસ્ટમ ચાલુ થઈ જાય છે. પછી આપણી ઓરલ કેવિટીમાં સલાઇવરી ગ્લેન્ડ આવેલી છે, ટીથ આવેલા છે, બરાબર. તો ટીથ શું કરશે આપણા? તો કે ફૂડને ચ્યુ કરવાનું કામ કરે છે. એની સાથે સલાઇવરી ગ્લેન્ડ સલાઇવા સિક્રીટ કરે છે, જે ફૂડની સાથે મિક્સ થતું જાય છે, બરાબર. જેમ જેમ ચ્યુ થાય છે એમ સલાઇવા મિક્સ થાય છે. તો હવે સલાઇવાની અંદર પણ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ આવેલો છે. તો ડાયજેશનનું કામ સલાઇવર આપણું જે માઉથ છે ત્યાંથી જ સ્ટાર્ટ થઈ જાય છે. તો ફૂડનું ડાયજેશન, કાર્બોહાઈડ્રેટનું ડાયજેશન માઉથથી જ સ્ટાર્ટ થઈ જશે. પછી જે બોલસ બનશે, આપણે ચ્યુ કરીને જે બોલસ બનાવીએ છીએ, કોળિયો જેને કહેવાય, એ કોળિયો આપણે ઉતારીએ છીએ વાયા ઇસોફિગસ. ઇસોફિગસની મૂવમેન્ટ થશે, બરાબર. પેરિસ્ટાલસિસ મૂવમેન્ટ થશે. તો પેરિસ્ટાલસિસ મૂવમેન્ટ એટલે શું? કે ફૂડને ધક્કો મારશે આગળ. તો એ રીતે ફૂડ સ્ટમકમાં જશે, બરાબર. તો હવે આપણા સ્ટમકમાં બીજા એન્ઝાઇમ આવેલા છે જે ફૂડને ડાયજેસ્ટ કરશે. હવે જે ફૂડ છે આપણા સ્ટમકમાં 2 કલાક માટે રહેશે, ત્યાં એનું ડાયજેશન થશે. તો એનું ડાયજેશન કેવી રીતે થાય છે? કે આપણા સ્ટમકમાં HCl આવેલું છે, બરાબર, એસિડિક ઇન નેચર. તો HCl છે એ આ પેપ્ટિન, બરાબર, પેપ્સિનને સિક્રીટ કરશે. HCl એક્ટિવેટ થશે, એ પેપ્સિનને સિક્રીન કરશે. પેપ્સિન સ્ટમકની અંદર પ્રોટીન છે, જે પ્રોટીનના મોલિક્યુલ છે એને બ્રેક કરશે સ્મોલ પાર્ટિકલ્સમાં, બરાબર. એવી રીતે ફૂડનું સ્ટમકમાં ડાયજેશન થશે. પછી સ્ટમકમાંથી ફૂડ ઇન્ટેસ્ટાઇનમાં આવશે. પહેલાં સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં આવશે. તો સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર પણ આપણા એન્ઝાઇમ્સ આવેલા છે, ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ. ત્યાં એનું ડાયજેશન થશે ફૂડનું. ત્યાં મેક્સિમમ અબ્ઝોર્પ્શન પણ થશે, ડાયજેશન પણ મેક્સિમમ થશે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં, અને ફૂડનું અબ્ઝોર્પ્શન પણ થશે. હવે અબ્ઝોર્પ્શનમાં કેવી રીતે? કે જે વોલ છે, બરાબર, આપણી ઇન્ટેસ્ટાઇનની વોલ છે, કાં તો એમાં ડિફ્યુઝન થશે, કાં ઓસ્મોસિસ થશે, કાં એક્ટિવ ટ્રાન્સપોર્ટ થશે. જે આપણા પ્રોટીન છે, વિટામિન્સ છે, બધા મોલિક્યુલ્સનું ત્યાં એબ્ઝોર્પ્શન થશે. પછી આપણી બ્લડ વેસલ્સમાં એ બધા જશે અને આપણા બોડી પાર્ટ બધા વિટામિન્સ, મિનરલ્સ જે જરૂરી છે એ મળશે. પછી ત્યાં એબ્ઝોર્પ્શન થઈ ગયું. હવે વધેલું જે ફૂડ છે એ પછી બિગ ઇન્ટેસ્ટાઇન, આપણું બિગ ઇન્ટેસ્ટાઇન છે, બરાબર, લાર્જ ઇન્ટેસ્ટાઇન, એની અંદર જશે, બરાબર. ત્યાં એ સ્ટૂલમાં ફોર્મ થઈ જશે. પછી કોલોનમાં આવશે. કોલોનની અંદર વોટરનું અને બીજો કોઈ મિનરલ્સ રહી ગયા હોય તો એનું અબ્ઝોર્પ્શન થશે, મેક્સિમમ અબ્ઝોર્પ્શન થઈ જશે વોટરનું, બરાબર. પછી ત્યાંથી એ રેક્ટમમાં આવશે અને ત્યાંથી એનસ થ્રુ સ્ટૂલ પાસ થઈ જશે, બરાબર. આ આપણી આખી પ્રોસેસ છે ડાયજેશનની. તો હવે
MCQ આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલો MCQ છે આપણો, વિચ એન્ઝાઇમ ઇઝ રિસ્પોન્સિબલ ફોર પ્રોટીન ડાયજેશન ઇન સ્ટમક. હમણાં જ મેં ડિસ્કશન કરેલું કે સ્ટમકની અંદર એક એન્ઝાઇમ આવેલો છે જે પ્રોટીનનું એબ્ઝોર્પ્શન કરે છે, એનું ડાયજેશન કરે છે સ્ટમકમાં. તો એ કયો એન્ઝાઇમ છે? ગેસ કરો જોઈએ. એમાઇલેસ, લાઇપેસ, પેપ્સિન કે ટ્રિપ્સિન, કયો એન્ઝાઇમ આવી શકે છે જે આપણા સ્ટમકની અંદર પ્રોટીનનું ડાયજેશન કરે છે, પ્રોટીનને બ્રેકડાઉન કરે છે સ્મોલ પાર્ટિકલ્સમાં, પછી એને આગળ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં મોકલે છે. તો એ કયો એન્ઝાઇમ છે? એમાઇલેસ, લાઇપેસ, પેપ્સિન કે ટ્રિપ્સિન? શું આવશે આમાં આન્સર? કમેન્ટ કરીને તમે બતાવો. તો આન્સર આપજો. જોઈએ આપણે આન્સર શું આવે છે, કયો એન્ઝાઇમ છે પ્રોટીન ડાયજેશન માટે ઇન સ્ટમક. તો આન્સર ઇઝ પેપ્સિન. મેં આગળ જ ડિસ્કસ કરેલું કે ઇસોફેગસમાંથી આપણું જે ફૂડ છે સ્ટમકમાં આવશે તો પેપ્સિન એક્ટિવેટ થશે. પેપ્સિન ઇઝ અ એક્ટિવેટેડ ફોર્મ ઓફ પેપ્સિનોજન. હવે આપણા સ્ટમક જે છે એની અંદર પેપ્સિનોજન આવેલું હોય છે, એ ઇનએક્ટિવ ફોર્મમાં હોય છે, બરાબર? તો એનું એક્ટિવેટેડ ફોર્મ પેપ્સિન છે. આ એક્ટિવેટેડ ફોર્મ છે અને પેપ્સિનોજન છે એ ઇનએક્ટિવેટેડ છે. બરાબર? તો જ્યારે ફૂડ સ્ટમકમાં આવે છે, આપણે રફ ડ્રોઈંગ જોઈએ, ઇસોફેગસ છે, અહીંથી આ સ્ટમક દોરેલું છે, બરાબર? તો આ સ્ટમક, અહીંયા ઇસોફેગસમાંથી ફૂડ સ્ટમકમાં આવે છે. તો સ્ટમકની વોલમાંથી પહેલાં તો HCl સિક્રેટ કરે છે, HCl સિક્રેટ થશે, બરાબર? હવે HCl છે એ પેપ્સિનોજનને એક્ટિવેટ કરશે સ્ટમકની અંદર. સ્ટમકમાં જે આવેલું છે આ એન્ઝાઇમ પેપ્સિનોજન, એને એક્ટિવેટ કરશે. ઇનએક્ટિવ ફોર્મમાંથી એક્ટિવ ફોર્મમાં આવશે જે છે પેપ્સિન. હવે આ પેપ્સિન જે છે, આ ફૂડ છે, એને સ્મોલ પાર્ટિકલમાં બ્રેકડાઉન કરશે, બરાબર? બ્રેકડાઉન થાય પછી અહીંયા પાયલોરસ એન્ડ હોય, પાયલોરસ સ્પિન્ક્ટર અહીંયા આવેલું, એ ઓપન થશે અને ડિયોડેનમ, સ્મોલ ઇન્ટેસ્ટાઇનનું જે ફર્સ્ટ પાર્ટ છે ડિયોડેનમ, એની અંદર ફૂડ પાર્ટિકલ એન્ટર થશે, પછી ત્યાં એનું ડાયજેશન થશે. તો પેપ્સિન ઇઝ રિસ્પોન્સિબલ ફોર પ્રોટીન ડાયજેશન. એમાઇલેસ ડાયજેસ્ટ કાર્બોહાઈડ્રેટ. પ્રોટીન ડાયજેશન માટે પેપ્સિન. હવે એમાઇલેસ જે એન્ઝાઇમ છે એ કાર્બોહાઈડ્રેટનું ડાયજેશન કરશે. લાઇપેઝ જે છે એ ફેટને ડાયજેસ્ટ કરશે અને ટ્રિપ્સિન એક્ટ્સ ઇન ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. હવે જ્યારે ફૂડ અહીંયા સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર આવશે ત્યારે ટ્રિપ્સિન એક્ટિવેટ થશે. ટ્રિપ્સિન એનું ડાયજેશન કરશે. તો ફર્સ્ટ MCQ શું હતો આપણો કે પ્રોટીનનું ડાયજેશન સ્ટમકમાં કરીએ છીએ તો એના માટે કયો એન્ઝાઇમ રિસ્પોન્સિબલ છે? તો એના માટે પેપ્સિન એન્ઝાઇમ રિસ્પોન્સિબલ છે. નેક્સ્ટ આપણે જોઈએ. આ જો મેં એક ચાર્ટ મૂકેલો છે જેના ઉપરથી તમને ખ્યાલ આવે કે સ્ટમક, આપણા જે GI સિસ્ટમ છે એની અંદર કયા કયા એન્ઝાઇમ્સ આવેલા છે, બરાબર? તો આ આપણું માઉથ છે, ત્યાંથી ડાયજેસ્ટિવ ટ્રેક્ટ શરૂ થઈ જાય છે. પહેલાં આવેલું તો અહીંયા માઉથની અંદર જ ફૂડનું ડાયજેશન સ્ટાર્ટ થઈ જશે. માઉથની અંદર આપણી 3 સલાઇવરી ગ્લેન્ડ આવેલી છે. તો એ સલાઇવરી ગ્લેન્ડમાંથી સલાઇવા સિક્રેટ થશે. તો કયો એન્ઝાઇમ સિક્રેટ થશે માઉથમાં? સલાઇવરી એમાઇલેસ. આ MCQમાં એન્ઝાઇમ પૂછી શકે છે. આ તો એક એક્ઝામ્પલ હતું, પણ આ બધા એન્ઝાઇમ યાદ રાખજો, જેમાં સલાઇવરી ગ્લેન્ડમાંથી સિક્રેટ થશે સલાઇવરી એમાઇલેસ. તો ક્યાં? માઉથની અંદર. એનું pH લેવલ કેટલું છે? તો કે ન્યુટ્રલ હોય છે. આપણા જે એન્ઝાઇમ છે અમુક એસિડિક છે, અમુક બેઝિક છે, આલ્કલાઇન છે, બરાબર? બેઝિક ઓર્યુટન છે, આલ્કલાઇન. તો આ ન્યુટ્રલ એન્ઝાઇમ છે. સલાઇવાની અંદર આવેલું સલાઇવરી એમાઇલેસ, જે માઉથની અંદર સલાઇવરી ગ્લેન્ડ સિક્રેટ કરશે અને ફૂડનું ડાયજેશન કરશે. ન્યુટ્રલ છે pH એનું, અને શેનું ડાયજેશન કરશે? તો કે કાર્બોહાઈડ્રેટનું ડાયજેશન માઉથની અંદર સ્ટાર્ટ થશે. પછી આ જે ફૂડ છે ઇસોફેગસની મૂવમેન્ટ થશે, પેરિસ્ટાલ્સિસ, એ મૂવમેન્ટ થ્રુ અહીંયા સ્ટમકમાં આવશે, બરાબર? ફૂડ તો સ્ટમકની અંદર HCl સિક્રેટ થશે.
જે પેપ્સિનોજન છે એને પેપ્સિનમાં કન્વર્ટ કરશે. જે આ છે પેપ્સિન, પેપ્સિનોજનમાંથી એક્ટિવ ફોર્મમાં પેપ્સિનમાં કન્વર્ટ થશે ને એ કોણ સિક્રિટ કરશે? સ્ટમકની અંદર આવેલી, સ્ટમકની આ વોલ છે જે, ત્યાં ગ્લેન્ડ્સ આવેલી હોય છે નાની નાની. એ ગ્લેન્ડ્સ છે એને ગેસ્ટ્રિક ગ્લેન્ડ કહેવાય, બરાબર? ગેસ્ટ્રિક ગ્લેન્ડ. હવે ગેસ્ટ્રિક ગ્લેન્ડ છે એ સિક્રિટ કરશે પેપ્સિનોજન. અને HCl સિક્રિટ થશે. તો HCl છે એ પેપ્સિનોજનને પેપ્સિનમાં કન્વર્ટ કરશે. અને પેપ્સિન જે છે એ એસિડિક છે નેચરમાં. તો એસિડિક એન્ઝાઇમ છે અને એની અંદર પ્રોટીનનું ડાયજેશન થશે. પછી આવશે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં ફૂડ, જ્યાં મેક્સિમમ ડાયજેશન થાય છે અને ફૂડનું જે આપણા વિટામિન્સ મિનરલ્સ છે એનું એબ્ઝોર્પ્શન પણ ત્યાં મેક્સિમમ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં થશે, બરાબર? તો હવે આ પાયલોરસ છે, અહીંયા પાયલોરિક સ્ફિન્ક્ટર હોય છે, એ ઓપન થાય છે અને પછી આપણા સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર ફૂડ આવે છે. પેલું પાર્ટ શું છે સ્મોલ ઇન્ટેસ્ટાઇનનું? તો એને કહેવાય ડિયોડેનમ. તો ડિયોડેનમની અંદર ફૂડ આવશે, બરાબર? તો હવે સ્મોલ ઇન્ટેસ્ટાઇનના કયા કયા એન્ઝાઇમ છે? તો કે માલ્ટેસ, ટ્રિપ્સિન, પેપ્ટિડેસ, ન્યુક્લિયેઝ ને આ પેનક્રિયાઝનો એન્ઝાઇમ છે. ટ્રિપ્સિન, ન્યુક્લિયેઝ અને ન્યુક્લિયોસાઇડેસ અને લાઇપેઝ. એ બધા પેનક્રિયાઝની અંદરથી સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં આવશે વાયા ડક્ટ. પણ બધા સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર જ આ બધા એન્ઝાઇમ આવશે. હવે આ બધા એન્ઝાઇમ જે છે એ બેઝિક છે, એટલે આલ્કલાઇન નેચરના છે. એક જ એન્ઝાઇમ છે જે પેપ્સિન એસિડિક નેચરનો છે, બાકી બધા એન્ઝાઇમ બેઝિક છે, આલ્કલાઇન નેચરના છે અને સલાઈવા વાળું ન્યુટ્રલ છે. તો હવે આ બધા એન્ઝાઇમ છે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર સિક્રિટ થશે. સ્મોલ ઇન્ટેસ્ટાઇનની વોલમાંથી ન્યુક્લિયોસાઇડેઝ, પેપ્ટિડેઝ અને માલ્ટેસ સિક્રિટ થશે. અને આપણું જે પેનક્રિયાસ છે એ સ્મોલ ઇન્ટેસ્ટાઇનની વોલમાં ઓપન થશે એની ડક્ટ, ને એ કયું સિક્રિટ કરશે? ટ્રિપ્સિન, ન્યુક્લિયેઝ અને લાઇપેઝ એન્ઝાઇમ સિક્રિટ કરશે. હવે ત્યાં ફૂડનું ફરીથી ડાયજેશન થશે, પછી એની વોલમાંથી એબ્ઝોર્પ્શન થશે. એબ્ઝોર્પ્શન 3 રીતે થાય છે. ડિફ્યુઝનથી થાય છે, એક્ટિવ ટ્રાન્સપોર્ટથી થાય છે અને ઓસ્મોસિસથી થાય છે. તો આ 3 રીતે ત્યાંથી ફૂડનું એબ્ઝોર્પ્શન થશે અને બ્લડ સ્ટ્રીમમાં જશે. પછી આ બધું સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાંથી લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં આવશે અને પછી રેક્ટમમાં આવશે અને પછી સ્ટૂલ દ્વારા બહાર નીકળી જશે. નેક્સ્ટ જોઈએ MCQ. વેર ડઝ ધ મોસ્ટ ન્યુટ્રિશન અબ્ઝોર્પ્શન ઓકર? કયા પાર્ટમાં વધારે એનું એબ્ઝોર્પ્શન, ન્યુટ્રિશનનું એબ્ઝોર્પ્શન થાય છે? તો સ્ટમક, ડિયોડેનમ, જેજુનમ કે ઇલિયમ. હવે તમને પાર્ટ પણ ખબર હોવા જોઈએ સ્મોલ ઇન્ટેસ્ટાઇનના, લાર્જ ઇન્ટેસ્ટાઇનના, બરાબર? તો ક્યાં થશે એનું મેક્સિમમ અબ્ઝોર્પ્શન? મેં આગળ કીધું ક્યાં થાય છે? સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં. તો હવે ક્યાં થશે આ ઓપ્શનમાંથી? ગેસ કરો. આન્સર ઇઝ જેજુનમ, ધ સેકન્ડ પાર્ટ ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. એમાં એબ્ઝોર્પ્શન થાય છે. ઓલ્ધો ડાયજેશન બિગિન્સ ઇન ધ ડિયોડેનમ. ફર્સ્ટ પાર્ટ છે જે સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો, ત્યાં પર ડાયજેશન સ્ટાર્ટ થઈ જાય છે. પણ જેજુનમ જે સેકન્ડ પાર્ટ છે ઇઝ પ્રાઇમરી સાઇટ ફોર એબ્ઝોર્પ્શન. ત્યાં મેક્સિમમ એબ્ઝોર્પ્શન થાય છે ફોર ન્યુટ્રિયન્ટ ડ્યુ ટુ લાર્જ સરફેસ એરિયા. એનો જે સરફેસ એરિયા છે એ લાર્જ છે એટલે વધારે ત્યાં એબ્ઝોર્પ્શન થાય છે. આપણે જોઈએ પાર્ટ. તો આ સ્મોલ ઇન્ટેસ્ટાઇન સ્ટમકની નીચેથી સ્ટાર્ટ થાય છે એને ડિયોડેનમ કહેવાય, ફર્સ્ટ પાર્ટ. હવે જે આ બ્લુ કલરનો પાર્ટ છે જે છે જેજુનમ, જ્યાં મોસ્ટ ઓફ ધ એબ્ઝોર્પ્શન થાય છે અને આ લાર્જ ઇન્ટેસ્ટાઇન છે. તો સોરી, આ જે છે ઇલિયમ છે, આ ઇલિયમ છે, પિંક કલરનો પાર્ટ છે ઇલિયમ છે. આ ડિયોડેનમ, આ જેજુનમ અને આ ઇલિયમ. હવે આ ઇલિયમ છે પછી લાર્જ ઇન્ટેસ્ટાઇન સાથે કનેક્ટ થઈ જાય છે. હવે લાર્જ ઇન્ટેસ્ટાઇનના પાર્ટ શું છે? તો આને કહેવાય, આ જે પાર્ટ છે ઉપરની તરફ જાય છે લાર્જ ઇન્ટેસ્ટાઇનનો, એને કહેવાય એસેન્ડિંગ કોલોન.
પછી આ ટ્રાન્સવર્ટ પાર્ટ હોય છે લાર્જ ઇન્ટેસ્ટાઇનનો આવી રીતે, એને કહેવાય ટ્રાન્સવર્સ કોલોન. અને આ જે છે એક ડિસેન્ડિંગ પાર્ટ છે, તો એને કહેવાય ડિસેન્ડિંગ કોલોન. અને રેક્ટમ. તો મેક્સિમમ ડાયજેશન સ્મોલ ઇન્ટેસ્ટાઇનના જેજુનમમાં થશે, ત્યાં ડાયજેશન થશે, એબ્ઝોર્પ્શન થશે, પછી એ ઇલિયમમાં આવશે, ઇલિયમ થ્રુ લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં જશે, જેને આપણે એસેન્ડિંગ કોલોન, ટ્રાન્સવર્સ કોલોન, ડિસેન્ડિંગ કોલોન કહીએ છીએ. હવે ત્યાં શું થશે કોલોનમાં, તો વોટરનું એબ્ઝોર્પ્શન થશે અને પછી રેક્ટમ અને એનસ દ્વારા ફિકસ પાસ થઈ જશે. બરાબર, તો આ એનું મિકેનિઝમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, વિચ હોર્મોન સ્ટિમ્યુલેટ ગેસ્ટ્રિક એસિડ સિક્રીશન્સ. હવે એના ઓપ્શન છે સિક્રેટિન, ગેસ્ટ્રિન, કોલેસિસ્ટન, કાયનિન કે ઇન્સ્યુલિન. હવે કયો હોર્મોન છે જે ગેસ્ટ્રિક એસિડના સિક્રેશનને એક્ટિવેટ કરે છે, સ્ટિમ્યુલેટ કરે છે? તો આમાંથી કયો હોર્મોન હોઈ શકે છે? સિક્રેટિન, ગેસ્ટ્રિન, કોલેસિસ્ટન, કાયનેસ કે ઇન્સ્યુલિન? ગેસ કરો શું આન્સર આવશે. આન્સર જોઈએ આપણે, ગેસ્ટ્રિન. ગેસ્ટ્રિન ઇઝ રિલીઝ બાય જી સેલ્સ ઇન ધ સ્ટમક. મેં કીધું એમ સ્ટમકની વોલમાં જી સેલ્સ પ્રેઝન્ટ હોય છે, જે સ્ટિમ્યુલેટ કરે છે કે સિક્રીશન ઓફ HCl એસિડ. તો ડાયજેશન પ્રોસેસ સ્ટાર્ટ થાય છે. તો આન્સર ઇઝ બી, ગેસ્ટ્રિન. વિચ પાર્ટ ઓફ ધી GI tract has a Berners gland? GI ટ્રેક્ટના કયા પાર્ટમાં બર્નર્સ ગ્લેન્ડ આવેલી હોય છે? જેજુનમ, ઇલિયમ, ડિયોડેનમ કે કોલોન? કયા પાર્ટમાં બર્નર્સ ગ્લેન્ડ આવેલી હોય છે? આન્સર ગેસ કરો. જોઈએ આપણે, તો આન્સર ઇઝ ડિયોડેનમ. બર્નર્સ ગ્લેન્ડ આર લોકેટેડ ઇન ધ ડિયોડેનમ and secrete alkaline mucus to protect the mucosa from the gastric acid. હવે આપણે અહીંયા સમજીએ કેવી રીતે પ્રોટેક્ટ કરે છે. જે આ બર્નર્સ ગ્લેન્ડ છે શું સિક્રીટ કરે છે? આલ્કલાઇન મ્યુકસ સિક્રીટ કરે છે અને પ્રોટેક્ટ કરે છે એના ઇનર વોલને, મ્યુકોઝાને ફ્રોમ કોનાથી પ્રોટેક્ટ કરે છે? તો કે ગેસ્ટ્રિક એસિડથી પ્રોટેક્ટ કરે છે. હવે આપણે ફિગર બનાવી કે આ ઇસોફેગસ છે, આ આપણું સ્ટમક છે, બરાબર. હવે આ પાયલોરસના અહીંથી સ્મોલ ઇન્ટેસ્ટાઇન સ્ટાર્ટ થાય છે, આ ડિયોડેનમ છે. હવે અહીંયા ફૂડ છે. હવે અહીંનું નેચર કેવું છે સ્ટમકનું? તો કે એસિડિક નેચર છે. સ્ટમકના જી સેલ્સમાંથી HCl સિક્રેટ થાય છે. HCl પેપ્સિનોજનને એક્ટિવેટ કરી પેપ્સિનમાં ફોર્મ કરે છે, બરાબર. અહીંનું એટમોસ્ફિયર એસિડિક છે, તો અહીંયા જે ફૂડ હશે એ એસિડિક પેપ્સિન એમાં મિક્સ થશે તો એસિડિક થઈ જશે. હવે એસિડિક ફૂડ, અહીંનું ફૂડ નીચે આવશે ડિયોડેનમમાં, તો આ તો એસિડિક નેચરમાં છે. તો સ્મોલ ઇન્ટેસ્ટાઇનનું એન્વાયરમેન્ટ આલ્કલાઇન છે, તો જે બર્નર્સ ગ્લેન્ડ છે, હવે ડિયોડેનમની વોલની અંદર અહીંયા બર્નર્સ ગ્લેન્ડ આવેલી હોય છે, સ્મોલ સ્મોલ. એ ગ્લેન્ડ છે એ આલ્કલાઇન મ્યુકોઝાને સિક્રીટ કરે છે, જે આલ્કલાઇન નેચરનો હોય ને એ ફૂડ પાર્ટિકલને કવર કરી લેશે. તો અહીંનું જે એસિડિક ફૂડ પાર્ટિકલ આવે છે એને બર્નલ ગ્લેન્ડને સિક્રીટ કરેલું આલ્કલાઇન મ્યુકસ કવર કરી લેશે, એટલે ઇન્ટેસ્ટાઇનની વોલને ઇરિટેશન નહીં થાય, બરાબર ને. એ જે એસિડિક નેચર છે એ આલ્કલાઇનમાં ફોર્મ થઈ જશે અને ત્યાં ડાયજેશન સ્ટાર્ટ થશે. આન્સર હશે ડિયોડેનમમાં બર્નર ગ્લેન્ડ આવેલી હોય છે જે આલ્કલાઇન મ્યુકસને સિક્રીટ કરે છે. તો કેનાથી પ્રોટેક્ટ કરે છે? સ્ટમકમાંથી આવેલા ફૂડમાં ગેસ્ટ્રિક એસિડ મિક્સ હોય છે એનાથી. નેક્સ્ટ, વિચ વિટામિન ઇઝ absorbed in the ileum? Ileum is a part of small intestine. તો હવે ત્યાં કયા વિટામિનનું એબ્ઝોર્પ્શન થાય છે? વિટામિન સી, વિટામિન B12, વિટામિન B6 કે વિટામિન કે? કયા પાર્ટમાં ઇલિયમમાં કયા વિટામિનનું એબ્ઝોર્પ્શન થાય છે? આન્સર જોઈએ, વિટામિન B12.
Vitamin B12 is absorbed in the ileum with the help of intrinsic factor produced by the stomach. Intrinsic factor એટલે શું? જે હોર્મોન સિક્રિટ થાય છે એ HCl છે, પેપ્સિન છે, એ બધા એના ઇન્ટ્રિન્સિક ફેક્ટર છે. બરાબર. હવે એમાં આપણો જે છે ડાયજેસ્ટિવ સિસ્ટમ જીઆઈ ટ્રેક એની અંદર 2 ટાઈપના ફેક્ટર છે. ઇન્ટ્રિન્સિક ફેક્ટર એટલે જે જીઆઈ ટ્રેક છે, જે સ્ટમક એન્ઝાઇમ્સ પ્રોડ્યુસ કરે છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇન પ્રોડ્યુસ કરે છે, એ બધા શું થયા? ઇન્ટ્રિન્સિક ફેક્ટર. એક્સટ્રિન્સિક ફેક્ટર કયા છે? તો કે પેનક્રિયાઝમાંથી જે એન્ઝાઇમ આવે છે, બરાબર, પેનક્રિયાઝ સિક્રિટ કરે છે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં એન્ઝાઇમ્સ, એને એક્સટ્રિન્સિક કહેવાય, કેમ કે એ બહારની ગ્લેન્ડમાંથી આવે છે, બરાબર. પછી એવી રીતે બાઇલ જ્યુસીસ છે, એ બધા આવે છે આપણા સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં, તો એ પણ એક્સટ્રિન્સિક થયું. તો જીઆઈ ટ્રેકની અંદરથી જે એન્ઝાઇમ્સ આવે છે એ ઇન્ટ્રિન્સિક, અને બહારની ગ્લેન્ડ જેમ કે પેનક્રિયાઝ ને ગોલ બ્લેડર છે એમાંથી આવે છે એ બધા એક્સટ્રિન્સિક ફેક્ટર. બરાબર. તો વિટામિન B12 નું એબ્ઝોર્પ્શન સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં થાય છે. કયા પાર્ટમાં થાય છે? ઇલિયમમાં થાય છે. અને વિથ ધ હેલ્પ ઓફ ઇન્ટ્રિન્સિક ફેક્ટર, એટલે અંદર સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાંથી જે એન્ઝાઇમ્સ પ્રોડ્યુસ થાય છે, સ્ટમકમાંથી જે એન્ઝાઇમ પ્રોડ્યુસ થાય છે એ એન્ઝાઇમ દ્વારા એનું એબ્ઝોર્પ્શન થાય છે. વિચ સેલ્સ પ્રોડ્યુસ ઇન્ટ્રિન્સિક ફેક્ટર? કયા સેલ ઇન્ટ્રિન્સિક ફેક્ટર જે એન્ઝાઇમ સિક્રિટ કરે છે કયા સેલ્સ છે? તો કે ચીફ સેલ્સ, પેરાઇટલ સેલ્સ, ગોબલેટ સેલ કે એન્ટેરોસાઇટ? આમાંથી કયા સેલ આવે છે? કયા સેલ ઇન્ટ્રિન્સિક ફેક્ટર એટલે જ્યાં જીઆઈ ટ્રેકની અંદરના એન્ઝાઇમ સિક્રિટ થાય છે એ એન્ઝાઇમ પ્રોડ્યુસ કરે છે? આમાંથી શું આન્સર આવશે? ચીફ સેલ્સ, પેરાઇટલ સેલ્સ, ગોબલેટ સેલ કે એન્ટેરોસાઇટ? ગેસ કરો. The answer is parietal cell. Parietal cell secrete hydrochloric acid and intrinsic factor essential for vitamin B12 absorption. હવે સ્ટમકની અંદર આ ટાઈપના સેલ્સ આવેલા હોય છે સ્ટમકની વોલની અંદર, જે હાઇડ્રોક્લોરિક એસિડને આ રીતે બહાર આવે છે, અને એની સાથે ઇન્ટ્રિન્સિક ફેક્ટર જે બીજા આપણા એન્ઝાઇમ છે સ્ટમકના, પેપ્સિનોજન છે, પેપ્સિન છે, એને સિક્રિટ કરે છે આ વિલા થ્રુ. તો આ સ્ટમકની વોલની અંદર પેરાઇટલ સેલ્સ આવેલા હોય છે, એમાંથી સિક્રિટ થાય છે, જે વિટામિન B12 ના એબ્ઝોર્પ્શન માટે એસેન્શિયલ છે. આ આપણું સ્ટમક છે, બરાબર. સ્ટમકની અંદર અહીંયા પહેલા ઇસોફેગસ સાથે કનેક્ટ થાય છે. આ પાર્ટને કહેવાય કાર્ડિયા. હવે આ જે છે અપર પાર્ટ, એને ફંડસ ઓફ ધી સ્ટમક. આ જે પાર્ટ છે એને બોડી ઓફ ધ સ્ટમક, અને આ જે નીચેનો પાર્ટ છે એને પાયલોરેમ કહેવાય છે. ને અહીંયા જે વાલ્વ આવેલો હોય છે જ્યાંથી સ્મોલ ઇન્ટેસ્ટાઇન સ્ટાર્ટ થાય છે અને સ્ટમક એન્ડ થાય છે એને કહેવાય પાયલોરિક સ્ફિન્ક્ટર. એક વાલ્વ હોય છે. પછી આ જે સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો ફર્સ્ટ પાર્ટ ડિયોડેનમ અહીંથી સ્ટાર્ટ થાય છે. પછી એના સ્ટમકના 2 કર્વેચર હોય છે. આને કહેવાય લીઝર કર્વેચર, આને કહેવાય ગ્રેટર કર્વેચર. હવે જે આપણું જીઆઈ ટ્રેક છે એની વોલ કેવી હોય છે? તો સૌથી મોસ્ટ આઉટર લેયર જે છે જીઆઈ ટ્રેકનો, જે આ આઉટર લેયર છે પિંક કલરનો, એને કહેવાય સિરોસા. ફર્સ્ટ લેયર છે બહારનો, એને કહેવાય છે સિરોસા. જીઆઈ ટ્રેક આખાની વાત થાય છે. પછી સિરોસાની પછી મસલ્સ આવેલા છે, મસ્ક્યુલર સ્મૂધ મસલ્સ આવેલા હોય છે. આપણા મતલબ આપણા ઓર્ગન્સ છે એમાં સ્મૂધ મસલ આવેલા હોય છે. હવે સ્ટમકની અંદર કેવી રીતના મસલ્સ હોય છે? તો સ્ટમકની અંદર જે મસલના લેયર છે એમાં જે આ ફર્સ્ટ લેયર છે સિરોસા, પછી ડાયરેક્ટ એમાં જે આ ફર્સ્ટ લેયર છે એને કહેવાય લોન્જિટ્યુડિનલ લેયર. જે આ મસલ ફાઈબર છે એ લોન્જિટ્યુડિનલ છે, બરાબર, આવી રીતે છે. પછી સેકન્ડ લેયર મસલનું છે એ સર્ક્યુલર લેયરમાં છે. તો આ રીતે સર્ક્યુલર છે મસલનું લેયર આખું. અને પછી છે થર્ડ લેયર, જેમાં ઓબ્લિક છે મસલ ફાઈબર ઓબ્લિકમાં છે. તો આ રીતે મસલના લેયર આવેલા છે. પછી છે અંદરનું ઇન્ટરનલ મ્યુકોઝા કહેવાય, અને જ્યાં ચીફ સેલ્સ આવેલા છે, જ્યાંથી આપણું એન્ઝાઇમ્સ અને હોર્મોન બધા એન્ઝાઇમ્સ છે HCl છે એ સિક્રિટ થાય છે. તો આ ઓવરવ્યૂ છે સ્ટમકનું. તો પેરાઇટલ સેલ્સ, જે આ સ્ટમકની ઇનર સાઇડની વોલ છે ત્યાંથી પેરાઇટલ સેલ HCl ને
અને ઇન્ટ્રિન્સિક ફેક્ટર એટલે અંદરના જે એન્ઝાઇમ્સ છે જેમ કે HCl આ છે પેપ્સિનોજન છે પેપ્સિન છે એ બધા સિક્રીટ થશે. આઈ હોપ તમને ક્લિયર થયું. નેક્સ્ટ આપણે જોઈએ વોટ ઇઝ ધ પ્રાઇમરી ફંક્શન ઓફ બાઇલ. બરાબર, બાઇલનું ફંક્શન શું છે? પ્રોટીન ડાયજેશન, કાર્બોહાઈડ્રેટ ડાયજેશન, ફેટ એમ્બ્યુલિસિફિકેશન કે વિટામિન સિન્થેસિસ. આમાંથી શું આન્સર આવશે? ગેસ કરો. ચેટ બોક્સમાં કમેન્ટ કરો કે આમાંથી શું આન્સર આવી શકે છે. પછી આપણે આગળ જોઈએ એનો આન્સર શું છે. ગેસ કરો. વોટ ઇઝ ધ પ્રાઇમરી ફંક્શન ઓફ બાઇલ? શું આન્સર આવે? ચેટ બોક્સમાં કમેન્ટ કરો. જોઈએ આપણે એનો આન્સર. આન્સર ઇઝ સી, ફેટ ઇમ્યુલિસિફિકેશન. હવે જે બાઇલ છે એ ક્યાંથી આવશે? ગોલ બ્લેડરમાંથી. તો એ શું થયું? એક્સટ્રિન્સિક ફેક્ટર. બરાબર, તો એ બાઇલ છે ગોલ બ્લેડરમાંથી આવશે. બાઇલ બ્રેક્સ લાર્જ ફેટ ગ્લોબ્યુલ્સ ઇન્ટુ સ્મોલર ડ્રોપલેટ્સ. હવે જે લાર્જ ફેટ હશે એને સ્મોલ પાર્ટિકલમાં એ બનાવે, સ્મોલ પાર્ટિકલમાં કન્વર્ટ કરશે. ઇન્ક્રીઝિંગ ધ સરફેસ એરિયા ઓફ ધ લાઇપેઝ એક્શન. એટલે સરફેસ એરિયા લાઇપેઝના એક્શન. લાઇપેઝ જે એન્ઝાઇમ છે પેલા બાઇલ છે આવશે. બરાબર, સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં બાઇલ સિક્રીટ થશે. બાઇલ જે લાર્જ મોલિક્યુલ છે એને સ્મોલ પાર્ટિકલમાં કન્વર્ટ કરી નાખશે. પછી લિપિડના એબ્ઝોર્પ્શન માટે લાઇપેઝ એન્ઝાઇમ આવશે. ઇન્ટ્રિન્સિક એન્ઝાઇમ જે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની વોલમાંથી સિક્રીટ થશે. એ એન્ઝાઇમ એક્ટિવેટ થશે. બરાબર, અને લિપિડનું ડાયજેશન અહીંયા સ્ટાર્ટ થશે. તો ફેટના બ્રેકડાઉન માટે કયું રિસ્પોન્સિબલ છે? તો કે બાઇલ. પેલા બાઇલ એને બ્રેકડાઉન કરશે પછી લાઇપેઝ એક્ટિવેટ થશે. નેક્સ્ટ આપણે જોઈએ વિચ ઓર્ગન સ્ટોર્સ બાઇલ. હમણાં જ મેં બોલ્યું કે કયો ઓર્ગન બાઇલ ક્યાંથી સિક્રીટ થાય છે? લીવર, પેન્ક્રિયાસ, ગોલ બ્લેડર કે ડિયોડેનમ? કયા શેમાંથી સિક્રીટ થશે? તો કે ગોલ બ્લેડરમાંથી સિક્રીટ થશે. બાઇલ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય ધ liver but stored and concentrated in the gallbladder. લીવર બાઇલને સિન્થેસિસ તો કરે છે પણ સ્ટોર એનું ગોલ બ્લેડરની અંદર એનું સ્ટોર થશે અને ગોલ બ્લેડર એને રિલીઝ કરશે. Which part of the large intestine is responsible for water absorption? વોટર એબ્ઝોર્પ્શન કયા પાર્ટમાં થશે લાર્જ ઇન્ટેસ્ટાઇનના? સિકમ, કોલોન, રેક્ટમ કે એપેન્ડિક્સ? કયા પાર્ટમાં થશે? આ કમેન્ટ કરજો. જોઈએ આપણે એનો આન્સર. કોલોનમાં થશે. આન્સર ઇઝ બી, કોલોન. કોલોન એબ્ઝોર્બ્સ વોટર એન્ડ ઇલેક્ટ્રોલાઇટ્સ ફોર્મિંગ સોલિડ ફિકસ. ડાયજેશન થઈ ગયું પછી એમાંથી વધારાનું વોટર ને ઇલેક્ટ્રોલાઇટ હોય એનું એબ્ઝોર્પ્શન કોલોન કરી લે છે અને પછી એ ફિકસમાં કન્વર્ટ થઈ જાય છે. નેક્સ્ટ જોઈએ વિચ એન્ઝાઇમ ડાયજેસ્ટ લેક્ટોઝ? માંથી શું આન્સર આવશે? માલ્ટેઝ, સુક્રેઝ, લેક્ટેઝ કે એમાઇલેઝ? હવે કયો એન્ઝાઇમ છે જે લેક્ટોઝનું ડાયજેશન કરશે? ગેસ કરો આન્સર. જોઈએ આપણે આન્સર. તો લેક્ટોઝના ડાયજેશન માટે લેક્ટેઝ એન્ઝાઇમ સિક્રીટ થશે. લેક્ટેઝ બ્રેક ડાઉન લેક્ટોઝ ઇન્ટુ ગ્લુકોઝ એન્ડ ગેલેક્ટોઝ. હવે જે લેક્ટોઝ ક્યાં હોય? મેઇનલી મિલ્કની અંદર જે પ્રોટીન આવેલું છે બરાબર એને લેક્ટેઝ કહેવાય. લેક્ટેઝના બ્રેકડાઉન લેક્ટોઝનું બ્રેકડાઉન લેક્ટેઝ નામનો એન્ઝાઇમ કરશે. શેમાં કરશે એને બ્રેકડાઉન? તો કે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં એનું બ્રેકડાઉન થશે પછી એ એબ્ઝોર્બ થશે. ડેફિશિયન્સી લીડ ટુ લેક્ટોઝ ઇન્ટોલરન્સ. જો આ એન્ઝાઇમની ડેફિશિયન્સી થાય તો શું થાય? લેક્ટોઝ ઇન્ટોલરન્સ. લેક્ટોઝ પચે નહીં, વોમિટ થઈ જાય એવું બને. બરાબર, તો કયું એન્ઝાઇમ રિસ્પોન્સિબલ છે? લેક્ટેઝ. લેક્ટોઝના ડાયજેશન માટે. નેક્સ્ટ આપણે જોઈએ એમસીક્યુ. વિચ લેયર ઓફ જીઆઈ ટ્રેક્ટ ઇઝ રિસ્પોન્સિબલ? પેરીટાલ્સિસ. મ્યુકોઝા, સબમ્યુકોઝા, મસ્ક્યુલરિસ એક્સટર્ના કે સિરોસા? આગળ જ આપણે જીઆઈ ટ્રેક્ટના લેયર્સ ડિસ્કસ કરેલા.
તો કયો લેયર? પેરિસ્ટાલ્સિસ. પેરિસ્ટાલ્સિસ એટલે શું? આમ વેવ લાઇક મૂવમેન્ટ થાય જે ફૂડને આગળ ધક્કો મારે. તો કયો લેયર કરે છે? આન્સર જોઈએ આપણે. મસ્ક્યુલારિસ એક્સટર્ના. ધ મસ્ક્યુલારિસ એક્સટર્નલ હેઝ અ સર્ક્યુલર એન્ડ લોન્જિટ્યુડિનલ મસલ. મેં આગળ બતાવેલું સ્ટમકના એનાટોમીમાં કે એમાં સર્ક્યુલર મસલ અને લોન્જિટ્યુડિનલ મસલ આવેલા છે, લેયર આવેલા છે, જે પેરિસ્ટાલ્સિસ આ વેવ જેવી મૂવમેન્ટ પ્રોડ્યુસ કરે અને ફૂડને આગળ ધક્કો મારીને જવા દે, પાસ કરી દે. નેક્સ્ટ MCQ જોઈએ આપણે. વિચ હોર્મોન સ્ટિમ્યુલેટ પેનક્રિયાઝ એન્ઝાઇમ એન્ડ સિક્રીશન? હવે કયો હોર્મોન પેનક્રિયાઝના એન્ઝાઇમનું સિક્રીશન કરશે? ગેસ્ટ્રિન, સિક્રિટિન, સીસીકે કે સોમેટોસ્ટેટિન? પેનક્રિયાઝને કોણ એક્ટિવેટ કરશે? પેનક્રિયાઝ પણ આપણા ડાયજેશનમાં કામ કરે છે, જે એક્સટ્રિન્સિક ફેક્ટર છે, જે રિલીઝ કરે છે એના એન્ઝાઇમ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં, પછી ડાયજેશન થાય છે. તો એના માટે કયો હોર્મોન રિસ્પોન્સિબલ છે એના સિક્રીશન માટે? ગેસ કરો જોઈએ. ગેસ્ટ્રિન, સિક્રિટિન, સીસીકે કે સોમેટોસ્ટેટિન? કયો હોર્મોન આવી શકે? જોઈએ આપણે આન્સર. સીસીકે, કોલિસિસ્ટોકાઇનેસ. કોલિસિસ્ટોકાઇનેસ છે એ સ્ટિમ્યુલેટ કરશે પેનક્રિયાઝને ટુ રિલીઝ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ એન્ડ ધ ગોલ બ્લેડર ટુ કોન્ટ્રેક્ટ. એટલે પેનક્રિયાઝ પણ સિક્રેટ કરશે અને ગોલ બ્લેડર પણ સિક્રેટ કરશે. અને એક્ટિવેટ કોણ કરશે? સીસીકે એન્ઝાઇમ, કોલિસિસ્ટોકાઇનિન. નેક્સ્ટ MCQ આપણે જોઈએ. અ પેશન્ટ વિથ ક્રોનિક આલ્કોહોલ યુઝ પ્રેઝન્ટ વિથ સ્ટેટોરિયા. વિચ ડેફિશિયન્સી ઇઝ મોસ્ટ લાઇકલી રિસ્પોન્સિબલ? હવે એક કેસ આપેલો છે કે પેશન્ટ છે એ ક્રોનિક આલ્કોહોલિઝમ છે, લાંબા ટાઈમથી આલ્કોહોલનું કન્ઝપ્શન કરે છે. એને શું થાય છે? એને એક કન્ડિશન ડેવલપ થઈ છે, સ્ટીટોરિયા. એને સ્ટીટોરિયા થયું છે. વિચ ડેફિશિયન્સી ઇઝ મોસ્ટ લાઇકલી રિસ્પોન્સિબલ? હવે આ કન્ડિશન માટે કઈ ડેફિશિયન્સી રિસ્પોન્સિબલ છે? કેસ આપેલો છે. આ ટાઈપના MCQ આવી શકે છે. તો કે પેશન્ટ વિથ ક્રોનિક આલ્કોહોલ, એક તો ક્રોનિક આલ્કોહોલ લે છે ને એને શું પ્રોબ્લેમ થઈ છે? સ્ટેટોરિયા. તો એના લીધે કઈ ડેફિશિયન્સી પ્રોડ્યુસ થાય છે? ઓપ્શન આપેલા છે. બાઇલ સોલ્ટ, પેનક્રિયાટિક લાઇપેઝ ડેફિશિયન્સી, લેક્ટેઝ ડેફિશિયન્સી કે ગેસ્ટ્રિન ડેફિશિયન્સી? કઈ ડેફિશિયન્સી હશે તો જેના લીધે આ એક તો ક્રોનિક આલ્કોહોલિક પેશન્ટ છે અને આ ડેફિશિયન્સી ડેવલપ થઈ છે? તો આ કઈ ડેફિશિયન્સીના લીધે આ પ્રોબ્લેમ થાય છે? ગેસ કરો આન્સર. જોઈએ આપણે આન્સર. પેનક્રિયાટિક લાઇપેઝ ડિફિશિયન્સી. શું થાય છે? ક્રોનિક આલ્કોહોલનો યુઝ કરે છે એના લીધે શું થશે? ક્રોનિક પેનક્રિયાટાઇટિસ. પેનક્રિયાસમાં ઇન્ફ્લામેશન થઈ જાય. ક્રોનિક આલ્કોહોલ લેતા હોય એવા પેશન્ટમાં આ થવાના ચાન્સીસ છે. શું થશે? ક્રોનિક પેનક્રિયાટાઇટિસ, જેના લીધે પેનક્રિયાસ એન્ઝાઇમ રિડ્યુસ થઈ જશે. પેનક્રિયાસ એન્ઝાઇમનું સિક્રીશન રિડ્યુસ થશે ક્રોનિક આલ્કોહોલના લીધે. કયું એન્ઝાઇમ રિડ્યુસ થશે? તો કે લાઇપેઝ એન્ઝાઇમ. લિપિડનું એબ્ઝોર્પ્શન માટેનો એન્ઝાઇમ છે પેનક્રિયાટિક લાઇપેઝ. તો એનું ફોર્મેશન ઓછું, સિક્રીશન ઓછું થશે, એન્ઝાઇમ પણ ઓછું થઈ જશે. જેના લીધે શું કરે છે લાઇપેઝ? તો કે ફેટનું મેટાબોલિઝમ કરે છે, ફેટનું ડાયજેશન કરીને અબ્ઝોર્પ્શન કરે છે, બરાબર? તો એના લીધે ફેટનું જે ડાયજેશન અબ્ઝોર્પ્શન છે એ રિડ્યુસ થઈ જશે. તો જેના લીધે સ્ટેટોરિયા મીન્સ ડાયજેશન નથી થતું, તો સ્ટૂલની અંદર આવશે ફેટ પાર્ટિકલ્સ. ટુ મચ ફેટ ઇન યોર સ્ટૂલ, એને કહેવાય સ્ટેટોરિયા. શું થાય છે? ક્રોનિક આલ્કોહોલ પેશન્ટમાં ક્રોનિક પેનક્રિયાટાઇટિસ થાય છે. તો પેનક્રિયાસ છે લાઇપેઝ એન્ઝાઇમ સિક્રેટ કરે છે ફેટના એબ્ઝોર્પ્શન અને ડાયજેશન માટે. હવે ક્રોનિક પેનક્રિયાટાઇટિસ થયું છે એના લીધે આ એન્ઝાઇમ ઓછું સિક્રેટ થશે, બરાબર? તો એના લીધે ફેટનું એબ્ઝોર્પ્શન પણ ઓછું થશે, ડાયજેશન પણ ઓછું થશે, જેના લીધે સ્ટેટોરિયા નામની કન્ડિશન થશે, જેમાં ટુ મચ ફેટ ઇન યોર સ્ટૂલ, સ્ટૂલની અંદર ફેટ મોલિક્યુલ્સ હશે. તો એનો આન્સર છે. નેક્સ્ટ આપણે જોઈએ. અ પેશન્ટ, આ પણ એક કેસ જ છે કે પેશન્ટ ડેવલપ્સ ડાયરિયા આફ્ટર એન્ટીબાયોટિક યુઝ. વિચ મિકેનિઝમ ઇઝ મોસ્ટ લાઇકલી? પેશન્ટને ડાયરિયા થયા છે, એના એન્ટીબાયોટિક લીધી છે, તો એના પછી કયું મિકેનિઝમ
એક્ટિવેટ થશે. ઇન્ક્રીઝ ઓસ્મોટિક લોડ, બી સિક્રેટરી ટોક્સિન રિલીઝ, સી ડિસ્ટ્રપ્શન ઓફ નોર્મલ ગટ ફ્લોરા, કે ડી ઇન્ક્રીઝ ઇન બાઇલ સિક્રેશન. આમાંથી શું આન્સર આવી શકે? કેસ આપેલો છે. આવા ક્વેશ્ચન એક્ઝામમાં થોડુંક ટ્રિકી ક્વેશ્ચન આ રીતના આવી શકે છે કે પેશન્ટ છે એને ડાયરિયા થયા છે, એણે એન્ટીબાયોટિક લીધી છે, તો પછી એન્ટીબાયોટિક લીધા પછી શું મિકેનિઝમ થશે આમાંથી? ઇન્ક્રીઝ ઓસ્મોટિક લોડ, સિક્રેટરી ટોક્સિન રિલીઝ, ડિસ્ટ્રપ્શન ઓફ નોર્મલ ગટ ફ્લોરા, કે ઇન્ક્રીઝ બાઇલ સિક્રેશન. શું આવી શકે આન્સર? આપણે જોઈએ આન્સર. ડિસ્ટ્રપ્શન ઓફ નોર્મલ ગટ ફ્લોરા. એન્ટીબાયોટિક ડિસ્ટર્બ ગટ માઇક્રોબિયોટા. હવે જે ગટના ફ્લોરા છે, આપણા જીઆઈ ટ્રેકમાં પણ અમુક બેક્ટેરિયા રહે છે જે આપણને અમુક એબ્ઝોર્પ્શન, વિટામિન્સના, મિનરલ્સના એબ્ઝોર્પ્શનમાં હેલ્પ કરે છે, ડાયજેશનમાં હેલ્પ કરે છે. તો હવે એન્ટીબાયોટિક લીધી તો આ ફ્લોરા ડિસ્ટર્બ થશે, ગટ માઇક્રોબિયા ડિસ્ટર્બ થશે, ઓવરગ્રોથ ઓફ પેથોજન ધેટ ઇઝ કોલેસ્ટ્રેડોઇસ ડેફિસિલી, જે ડાયરિયા માટે રિસ્પોન્સિબલ છે એને એ એન્ટીબાયોટિક છે એને ડિસ્ટર્બ કરશે. તો આ ઓવરગ્રોથ જે થાય છે પેથોજનનો એ રિડ્યુસ થઈ જશે. નેક્સ્ટ જોઈએ, વિચ કન્ડિશન ઇઝ એસોસિએટેડ વિથ એન્ટીબોડી અગેન્સ્ટ ઇન્ટ્રીસિંગ ફેક્ટર? ક્રોન્સ ડિસીઝ, અલ્સરેટિવ કોલાઇટિસ, પેનક્રિયાસ એનિમિયાસ, કે સિલિયાક ડિસીઝ. હવે આ એક કન્ડિશન, આમાંથી એક કન્ડિશન છે કે ડાયજેસ્ટિવ ટ્રેકમાં થાય છે. વિચ કન્ડિશન ઇઝ એસોસિએટેડ વિથ એન્ટીબોડીઝ અગેન્સ્ટ ઇન્ટ્રીસિંગ ફેક્ટર? હવે એ કઈ કન્ડિશન છે જે ઇન્ટ્રીસિંગ ફેક્ટર, એટલે આપણા અંદરના જે એન્ઝાઇમ, જીઆઈ ટ્રેકની અંદરના એન્ઝાઇમ સિક્રેટ કરે છે એને ડિસ્ટર્બ કરે છે? ક્રોન્સ ડિસીઝ છે, અલ્સરેટિવ કોલાઇટિસ છે, પર્નિસિયસ એનિમિયા છે, કે સિલિયાક ડિસીઝ છે? એમાંથી શું આન્સર આવી શકે છે? જે આપણા સિક્રેશન, ઇન્ટ્રીસિંગ ફેક્ટર, આપણા જે એન્ઝાઇમ છે અંદરના સિક્રેશન છે એને ડિસ્ટર્બ કરે છે. જોઈએ આન્સર. પર્નિસિયસ એનિમિયા. એનિમિયા થાય તો ઇન્ટ્રીસિંગ ફેક્ટરની અગેન્સ્ટ એન્ટીબોડી પ્રોડ્યુસ થાય છે. જોઈએ આપણે. ઓટોઇમ્યુન ડિસ્ટ્રક્શન ઓફ પરાઇટલ સેલ્સ, જે આપણે જોયું હતું સ્ટમકની અંદર પરાઇટલ સેલ્સ આવેલા હોય છે. તો પર્નિસિયસ એનિમિયા હોય તો એના એન્ટીબોડી ફોર્મ થાય છે કે જે આપણા પરાઇટલ સેલ છે એનું ડિસ્ટ્રક્શન કરશે. હવે પરાઇટલ સેલ ડિસ્ટ્રક્ટ થયા તો ઇન્ટ્રીસિંગ ફેક્ટર છે એ બધા રિડ્યુસ થશે, કેમ કે પરાઇટલ સેલમાંથી જ ઇન્ટ્રીસિંગ ફેક્ટર HCl સિક્રેટ થાય છે, જેના લીધે વિટામિન B12નું જે અબ્સોર્પ્શન થાય છે એના માટે એ જ રિસ્પોન્સિબલ છે. તો વિટામિન B12નું અબ્સોર્પ્શન રિડ્યુસ થશે અને જેના લીધે મેગાલોબ્લાસ્ટિક એનિમિયા, ઓર યુ કેન સે પર્નિસિયસ એનિમિયા, મેગાલોબ્લાસ્ટિક એનિમિયા પણ કહેવાય અને પર્નિસિયસ એનિમિયા પણ કહેવાય. તો એ કન્ડિશન ફોર્મ થાય છે. નેક્સ્ટ આપણે જોઈએ. A patient has a Zollinger-Ellison syndrome. આ એક કન્ડિશન છે. What is the expected finding? હવે પેશન્ટને ઝોલિન્જર-એલિસન સિન્ડ્રોમ નામની ડિસીઝ છે. તો તમે શું ફાઇન્ડિંગ આમાંથી શું એક્સપેક્ટેડ કરી શકો? કયો ફાઇન્ડિંગ હોઈ શકે છે? ડિક્રીઝ ગેસ્ટ્રિક એસિડ, ઇન્ક્રીઝ ગેસ્ટ્રિક લેવલ, ડિક્રીઝ પેપ્સિન એક્ટિવિટી, કે ઇન્ક્રીઝ ઇન્ટ્રિન્સિક ફેક્ટર? શું હોઈ શકે છે? કે ગેસ્ટ્રિક એસિડ જે છે એ ઓછા થઈ જશે, કે ગેસ્ટ્રિનનું લેવલ વધી શકે, ગેસ્ટ્રિક એસિડ છે એનું લેવલ વધી જાય છે, કે પેપ્સિનની એક્ટિવિટી રિડ્યુસ થઈ જાય છે, કે જે પરાઇટલ સેલમાંથી ઇન્ટ્રીસિંગ ફેક્ટર રિલીઝ થાય છે એ રિડ્યુસ થઈ જાય છે. આ જે ડિસીઝ છે ઝોલિન્જર-એલિસન સિન્ડ્રોમમાં શું જોવા મળે છે? જોઈએ આપણે આન્સર. ઇન્ક્રીઝ ગેસ્ટ્રિક લેવલ, જે ગેસ્ટ્રિક એન્ઝાઇમ છે એની એક્ટિવિટી વધી જાય છે. તો ગેસ્ટ્રિનોમા, એક્સેસિવ ગેસ્ટ્રિક સિક્રેશન થશે, જેના લીધે ગેસ્ટ્રિક એસિડ વધશે, એના લીધે રિકરન્ટ પેપ્ટિક અલ્સર થાય છે. ઝોલિન્જર-એલિસન સિન્ડ્રોમ શું છે કે ઘણી વખત ઓટોઇમ્યુન કે એવી કોઈ કન્ડિશન હોય, બીજી કોઈ કન્ડિશન હોય, એના લીધે વેગસ નર્વનું સ્ટિમ્યુલેશન થઈ જાય. હવે વેગસ નર્વ છે જે
એ આપણા સ્મૂધ મસલ્સને સપ્લાય કરે છે. તો સ્મૂધ મસલ્સની એક્ટિવિટી વધી જાય, બરાબર. તો આ સિક્રિશન્સ, એના લીધે સિક્રિશન સ્ટિમ્યુલેટ થાય છે. સિક્રિશન વધી જાય તો શું થશે? સિક્રિશન, સ્ટમકની અંદર જે સિક્રિશન વધે છે એ એસિડિક નેચરના છે. એસિડનું લેવલ વધે તો વોલ ડેમેજ થાય. વોલ ડેમેજ થાય તો શું થાય? પેપ્ટિક અલ્સર ફોર્મ થાય છે. તો શું થશે? ઝોલિન્જર એલિસન સિન્ડ્રોમમાં ગેસ્ટ્રિનની લેવલ વધી જાય છે, ઇન્ક્રીઝ થઈ જાય છે, જેના લીધે એક્સેસિવ ગેસ્ટ્રિક હોર્મોન પ્રોડ્યુસ થાય છે, જેના લીધે એસિડિક એન્વાયરમેન્ટ થઈ જશે અંદર ને પેપ્ટિક અલ્સર વારે ઘડીએ થશે. એ ઓટોઇમ્યુન કન્ડિશન્સ છે. જોઈએ હવે નેક્સ્ટ, વિચ નર્વ સ્ટિમ્યુલેટ ગેસ્ટ્રિક એસિડ સિક્રિશન. હવે આગળના ક્વેશ્ચનમાં મેં સમજાવેલું. શું આવશે? વેગસ નર્વ, ફ્રેનિક નર્વ, સિયાટિક નર્વ કે હાઇપોગ્લોસિયલ નર્વ? આગળના ક્વેશ્ચનમાં જ મેં ડિસ્કશન કરેલું. શું આન્સર આવી શકે? આન્સર ઇઝ વેગસ નર્વ. વેગસ નર્વ છે એ સ્ટિમ્યુલેટ થઈ જશે, જેના લીધે એસિટાઇલ કોલિન એક્ટિવેટ થશે. આપણા જે ન્યુરોનની વચ્ચેનો જે ગેપ હોય છે એ સિગ્નલ મોકલે છે, જેના લીધે પરાઇટલ સેલ્સ છે, સ્ટમકના વોલમાં આવેલા પરાઇટલ સેલ છે એ સ્ટિમ્યુલેટ થશે. એના લીધે ગેસ્ટ્રિકનું રિલીઝ જે થાય છે એન્ઝાઇમ્સનું એ વધી જશે. એના લીધે એસિડ સિક્રિશન, અંદરનું એન્વાયરમેન્ટ એસિડિક થઈ જશે. કયા નર્વ સ્ટિમ્યુલેટ કરે છે? તો કે વેગસ નર્વ. વિચ સ્ટ્રક્ચર પ્રિવેન્ટ્સ રિફ્લક્સ ઓફ બાઇલ ઇનટુ સ્ટમક? કયું સ્ટ્રક્ચર સ્ટમકમાં બાઇલનું રિફ્લક્સ ન થાય એના માટે રિસ્પોન્સિબલ છે? લોઅર ઇસોફેજિયલ સ્ફિન્ક્ટર, પાયલોરિક સ્ફિન્ક્ટર, ઇલિયોસિકલ વાલ્વ કે ઓડી સ્ફિન્ક્ટર? એમાંથી કયું સ્ટ્રક્ચર નહીં થવા દે બાઇલનું રિફ્લક્સ સ્ટમકની અંદર? આન્સર કરો. જોઈએ એનો આન્સર. પાયલોરિક sphincter. The pyloric sphincter regulates gastric emptying and prevents duodenal contacts, including bile, from refluxing into stomach. હવે આગળ પણ મેં સ્ટમકની બતાવી હતી ફિગર કે આ જે પાયલોરિક છે ત્યાં એક સ્ફિન્ક્ટર આવેલો છે જેને કહેવાય પાયલોરેટિક સ્ફિન્ક્ટર. હવે આ ફૂડ અહીંથી પાસ થશે, ડિયોડેનમમાં આવશે ત્યારે આ ઓપન થશે, પછી ક્લોઝ થઈ જશે અને બાઇલનું સિક્રિશન થાય છે ડિયોડેનમમાં. તો એ રિફ્લક્સ ઉપરની તરફ ના થાય એના માટે આ સ્ફિન્ક્ટર ક્લોઝ થઈ જાય છે. તો શું રિસ્પોન્સિબલ છે? તો કે પાયલોરેટિક સ્ફિન્ક્ટર છે, જે એને ઉપરની તરફ નહીં જવા દે. નેક્સ્ટ ક્વેશ્ચન. Which hormone is released in response to acidic chyme in duodenum? કયો હોર્મોન રિલીઝ રિસ્પોન્સિબલ છે એસિડિક કાયમ ઇન્ટુ ડિયોડેનમ? ગેસ્ટ્રિક સિક્રિટિન, સિસિકેકમ, મોટિલિન? કયો હોર્મોન રિસ્પોન્સિબલ છે? જોઈએ એનો આન્સર. બી, સિક્રિટિન. Secretin responsible છે. Secretin release from S cells stimulate pancreas bicarbonate secretion to neutralize the acid. હવે ડિયોડેનમની અંદર આવેલા એસ છે એ સ્ટિમ્યુલેટ કરશે, એ હોર્મોન સિક્રેટ કરશે, સિક્રેટિન, બરાબર. એ એસ સેલમાંથી રિલીઝ થશે, જેના લીધે પેનક્રિયાઝમાંથી બાયકાર્બોનેટ સિક્રેશન થશે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં, અને એ જે સ્ટમકમાંથી એસિડિક ફૂડ આવેલું છે એને ન્યુટ્રલાઇઝ કરી દેશે. તો સિક્રિટિન છે એ રિસ્પોન્સિબલ છે ડિયોડેનમની અંદર એસિડિકમાંથી ન્યુટ્રલાઇઝ કરે છે એન્વાયરમેન્ટને. હવે કેસ છે ફરીથી. એ પેશન્ટ વિથ ક્રોન્સ ડિસીઝ undergoes ileal resection. What deficiency most likely? આયરન, કેલ્શિયમ, વિટામિન B12 કે વિટામિન સી? પેશન્ટ્સને ક્રોન્સ ડિસીઝ થયું છે તો એનું સર્જિકલી આ રિસેક્શન કરવામાં આવેલું છે ઇલિયલને, સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો લોઅર પાર્ટ છે એને. તો કઈ ડેફિશિયન્ટ, હવે એને રિમૂવ કરી દીધું છે, તો એના લીધે કયા આમાંથી
કઈ વસ્તુ એબ્ઝોર્બ નહીં થાય ને રિમૂવ કરેલું છે તો કે આયરન, કેલ્શિયમ, વિટામિન B12 કે વિટામિન સી. આગળ આપણે ડિસ્કસ કરેલું. તો આમાંથી શું આન્સર આવે? જોઈએ આન્સર. વિટામિન B12. Ileum absorbs vitamin B12 and bile salts. This resection leads to B12 deficiency and fat malabsorption. હવે જે મોસ્ટ ઓફ જે સ્ટમકની અંદરથી ઇન્ટ્રિન્સિક ફેક્ટર છે, ગેસ્ટ્રિન છે, એની સાથે મિક્સ થઈને ફૂડ આવે છે. પછી જ્યારે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જાય છે ત્યારે સ્મોલ ઇન્ટેસ્ટાઇનનું ઇલિયમ લોઅર પાર્ટ છે એમાં આવે છે, ત્યારે એનું વિટામિન B12નું એબ્ઝોર્પ્શન થાય છે. જ્યારે ઇલિયમને જ ત્યાંથી કાઢી નાખવામાં આવેલું હોય તો B12 તો એબ્ઝોર્બ નહીં થાય, એના લીધે B12ની ડેફિશિયન્સી થશે, પ્લસ ફેટનું પણ માલ એબ્ઝોર્પ્શન થશે, બાઇલનું સિક્રિશન નહીં થાય ત્યાં, એટલે ફેટનું જે છે એબ્ઝોર્પ્શન, ડાયજેશન એ પણ નહીં થાય. પેશન્ટ પ્રેઝન્ટ વિથ બ્લડી ડાયરિયા લિમિટેડ ટુ કોલન, વિચ ડિસીઝ મોસ્ટ લાઇકલી? હવે પેશન્ટને બ્લડ આવે છે ડાયરિયામાં, ડાયરિયા થયા છે પણ એમાં બ્લડ આવે છે. ડાયરિયા લિમિટેડ ટુ કોલોન, વિચ ડિસીઝ મોસ્ટ લાઇકલી? તો કયો ડિસીઝ હોઈ શકે છે? તો ડાયરિયાની અંદર બ્લડ આવે છે. ક્રોન્સ ડિસીઝ, અલ્સરેટિવ કોલાઇટિસ, સિલિયાક ડિસીઝ કે IBS? શું હોઈ શકે છે આમાંથી? બ્લડી ડાયરિયા છે. શું હોઈ શકે છે? આન્સર ઇઝ અલ્સરેટિવ કોલાઇટિસ. અલ્સરેટિવ કોલાઇટિસ થાય, કોલોનની અંદર અલ્સર્સ થાય તો ડાયરિયા થયા હોય, અલ્સર થયા છે, અલ્સરેટિવ કોલાઇટિસ અફેક્ટ ઓનલી ધ કોલોન એન્ડ રેક્ટમ વિથ કન્ટિન્યુઅસ લીઝન, બ્લડી ડાયરિયા. લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં કોલોનની અંદર અલ્સર્સ થયા છે. હવે ત્યાંથી વારે ઘડીએ સ્ટૂલ કે ફૂડ એબ્ઝોર્બ થઈ પાસ થશે ત્યાંથી સ્ટૂલ, તો એ જે અલ્સર્સ થયા છે ત્યાં લીઝન પર ઘસાશે તો ત્યાંથી બ્લડ આવશે, જેના લીધે બ્લડી ડાયરિયા થશે. વિચ લેયર કન્ટેન્સ મિઝર્સ પ્લેક્સર? હવે આપણે પ્લેયર જોયા હતા GI ટ્રેકના, મ્યુકોઝા, સબમ્યુકોઝા, મસ્ક્યુલા એક્સટર્ના અને સિરોસા. સિરોસા આઉટર મોસ્ટ લેયર, એના પછી મસ્ક્યુલારિસ એક્સટર્ના, એના પછી સબમ્યુકોઝા અને પછી મ્યુકોઝલ લેયર આવે છે, બરાબર? તો હવે આ લેયરમાં ક્યાં આવેલું છે? મિઝર્સ પ્લેક્સસ. મિઝર્સ પ્લેક્સસ એક નવનો પ્લેક્સસ છે, બરાબર? જોઈએ આન્સર. સબમ્યુકોઝામાં આવેલું છે. મિઝર્સ સબમ્યુકોઝલ પ્લેક્સસ કંટ્રોલ સિક્રેશન એન્ડ બ્લડ ફ્લો. ઓર્બચસ પ્લેક્સસ કંટ્રોલ મોટિલિટી. બે ટાઈપના પ્લેક્સસ આવેલા છે GIના વોલમાં. Measles plexus or submucosal plexus is a network of neurons. એક ન્યુરોન્સનું નેટવર્ક છે ઇન ધ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેક, સબમ્યુકોઝા, ઇસોફેગસ ટુ રેક્ટમની અંદર પ્રેઝન્ટ હોય છે. ક્યાં પ્રેઝન્ટ હોય છે આ મિઝર્સ પ્લેક્સસ? તો કે ઇસોફેગસથી રેક્ટમ સુધી GI ટ્રેકની વોલમાં પ્રેઝન્ટ હોય છે. ને ક્યાં પ્રેઝન્ટ હોય છે? સબમ્યુકોઝાના લેયરમાં પ્લેક્સસ પ્રેઝન્ટ હોય છે. એક ન્યુરોનનું પ્લેક્સસ છે જે ગેસ્ટ્રિક એક્ટિવિટીને કંટ્રોલ કરે છે. જોઈએ આપણે, આપણો GI ટ્રેકની વોલ આપેલી છે. મ્યુકોઝા છે એ આ મ્યુકોઝા છે, આ ઇનર મોસ્ટ પાર્ટ છે, આ મ્યુકોઝા છે, બરાબર? એમાં શું આવેલા હોય? એપિથેલિયલ, લેમિના પ્રોપરિયા અને મસ્ક્યુલારિસ મ્યુકોઝા. આ ત્રણેય વસ્તુ મ્યુકોઝાની અંદર આ લેયરમાં આવેલી છે. સબમ્યુકોઝા જે છે એમાં મિઝર્સ પ્લેક્સસ આવેલું છે. હવે જો મિઝર્સ પ્લેક્સસ છે, આ જે છે એ સબમ્યુકોઝા છે, એની અંદર મિઝર પ્લેક્સસ આવેલું છે. આ સેકન્ડ લેયરની અંદર આમ જે નર્વ્સ દેખાય છે આ બધી એ મિઝર્સ પ્લેક્સસ છે, જે ગેસ્ટ્રિક હોર્મોન સિક્રેટ કરવા, ડાયજેશન કરવું એ બધાને કંટ્રોલ કરે છે, બરાબર? તો મ્યુકોઝા લેયર, એના પછી આવેલું છે સબમ્યુકોઝા લેયર. હવે એ મ્યુકોઝા લેયરની ઉપરના ભાગમાં મિઝેન્ટ્રિક પ્લેક્સસ આવેલું છે, જે ગેસ્ટ્રિક એક્ટિવિટી બધી છે એને કંટ્રોલ કરે છે, એને સિગ્નલ્સ આપે છે. પછી છે મસ્ક્યુલારિસ પ્રોપરિયા, સર્ક્યુલર મસલ. જે મસલના લેયર છે એમાં આપણે જોઈએ ઓબ્લિક હોય, સર્ક્યુલર હોય અને લોન્જિટ્યુડિનલ મસલ હોય છે. તો જે ઓબ્લિક મસલ છે, સર્ક્યુલર મસલ્સ છે,
ત્યાં જે છે એક પ્લેક્સસ આવેલું છે, એને કહેવાય ઓરે બેચ. જે આગળ પ્લેક્સસ જોયું એ મસલના લેયરમાં આવેલું પ્લેક્સસ છે. કયું પ્લેક્સસ છે? અહીંયા મસલના લેયર છે, બરાબર. આ મસલના લેયરમાં એક પ્લેક્સસ આવેલું છે, એને કહેવાય છે ઓરા બેચ પ્લેક્સસ. એ મસલના લેયરમાં આવેલું છે, બરાબર. એ મસલની મૂવમેન્ટ કંટ્રોલ કરે, લોન્જિટ્યુડલ મસલ અને સર્ક્યુલર મસલ. અને પછી જે બહારનું જે લેયર છે એને કહેવાય સિરોસા. જે આઉટર મોસ્ટ લેયર છે એને કહેવાય સિરોસા. તો આ આપણા જીઆઈ ટ્રેક્ટના લેયર્સ છે. આઉટર મોસ્ટ સિરોસા, પછી મસલનો લેયર આવેલો છે, જેમાં એક લોન્જિટ્યુડિનલ આ રીતે ઊભા ફાઈબર હોય ફર્સ્ટ લેયરમાં, પછી સેકન્ડ લેયર છે એમાં સર્ક્યુલર ફાઈબર છે, અને થર્ડ લેયર એના પછી છે એમાં ઓબ્લિક ફાઈબર છે. એવી રીતે સેકન્ડ લેયર છે એ મસલનું લેયર છે. હવે જે મસલના લેયર છે, સર્ક્યુલર મસલ અને ઓબ્લિક સર્ક્યુલર મસલ અને લોન્જિટ્યુડલ મસલની વચ્ચે એક પ્લેક્સસ આવેલું છે, એને કહેવાય ઓરે બેચ પ્લેક્સસ. બધી ગેસ્ટ્રિક મસલની એક્ટિવિટીને પેરિસ્ટાલ્સિસ મૂવમેન્ટ છે એને કંટ્રોલ કરે. અને પછી આવેલું છે મ્યુકોઝા લેયર. એ પછી આપણું સબમ્યુકોઝા લેયર, સોરી આ સબમ્યુકોઝા લેયર છે. તો એની અંદર જે આ પ્લેક્સસ આવેલું છે એને કહેવાય મેજર્સ પ્લેક્સસ, જે ગેસ્ટ્રિક હોર્મોન સિક્રેટ કરવા, ગેસ્ટ્રિક એક્ટિવિટીને કંટ્રોલ કરે છે. અને એ પછી મ્યુકસ લેયર આવેલું છે, જેની અંદર એપિથેલિયલ સેલ્સ છે, લેમિના પ્રોપ્રિયા છે, મસ્ક્યુલારિસ મ્યુકોઝલ લેયર છે આખું એ. તો આવી રીતે લેયર છે અને બે પ્લેક્સસ ન્યુરોનના આવેલા છે. તો એમસીક્યુ શું હતો આપણો કે મિઝર્સ પ્લેક્સસ ક્યાં આવેલું છે? તો મિઝર્સ પ્લેક્સસ સબમ્યુકોઝામાં આવેલું છે, ગેસ્ટ્રિક એક્ટિવિટીને કંટ્રોલ કરે છે. નેક્સ્ટ આપણે જોઈએ વિચ એન્ઝાઇમ એક્ટિવેટ ટ્રિપ્સિનોજન ટુ ટ્રિપ્સિન. હવે ટ્રિપ્સિનોજન એન્ઝાઇમ છે એને એક્ટિવ ફોર્મ ટ્રિપ્સિનમાં કન્વર્ટ કરે છે. તો એ કયો એન્ઝાઇમ છે? પેપ્સિન, એન્ટેરોકાઇનેઝ, એમાઇલેઝ કે લાઇપેઝ? શું આવી શકે છે? જોઈએ આપણે આન્સર. તો એન્ટેરોકાઇનેઝ જે છે એ એન્ટેરોકાઇનેઝ નામનો એન્ઝાઇમ છે. એને એન્ટેરોકાઇનેઝ પણ કહી શકો છો કે એન્ટેરોપેપ્ટિડાઇઝ પણ કહી શકો. એ ડિયોડેનમમાં આવે છે, ને જે ડિયોડેનમમાં કયો એન્ઝાઇમ આવેલો છે? ટ્રિપ્સિનોજન આવેલો હોય છે ડિયોડેનમની અંદર. તો એન્ટેરોકાઇનેઝ છે એને એક્ટિવ ફોર્મમાં કન્વર્ટ કરશે. કયો એક્ટિવ ફોર્મ છે? ટ્રિપ્સિન, વિચ એક્ટિવેટ્સ પેનક્રિયાટિક એન્ઝાઇમ. અને એના લીધે પેનક્રિયાઝનો એન્ઝાઇમ એક્ટિવેટ થશે. પેનક્રિયાઝ પર ત્યાં રિલીઝ કરશે, એટલે ડાયજેશન અને એબ્ઝોર્પ્શન બંને ચાલુ થશે ત્યાં. નેક્સ્ટ જોઈએ આપણે પેશન્ટ. એક કેસ છે, લીવર સિરોસિસ થયું છે પેશન્ટનું. પેશન્ટ વિથ લીવર સિરોસિસ ડેવલપ્સ અસાઇટિસ. વોટ ધ પ્રાઇમરી મિકેનિઝમ? લીવરનું સિરોસિસ થઈ ગયું છે, પેશન્ટને અસાઇટિસ થાય છે. અસાઇટિસનો મતલબ શું? કે એબ્ડોમિનલ કેવિટીની અંદર એક્સેસિવ ફ્લુઇડનું એક્યુમ્યુલેશન થઈ જાય છે, એને કહેવાય અસાઇટિસ. લીવર સિરોસિસ પેશન્ટ છે પ્લસ એને એસાઇટિસ થયું છે. તો કયું મિકેનિઝમ હોઈ શકે છે? ઇન્ક્રીઝ ઓન્કોએટિક પ્રેશર, પોર્ટલ હાઇપરટેન્શન, ડિક્રીઝ એડીએચ કે ઇન્ક્રીઝ બાઇલ સિક્રેશન? આમાંથી શું આન્સર આવી શકે? જોઈએ આપણે આન્સર. તો એના માટે પોર્ટલ હાઇપોટેન્શન થાય છે. પોર્ટલ હાઇપોટેન્શન કેવી રીતે થાય છે? સિરોસિસ થયું લીવર. સિરોસિસ ક્યાં થાય? તો કે લીવર ડેમેજ થાય છે. તો પોર્ટલ સર્ક્યુલેશન ક્યાં આવેલું છે? તો પોર્ટલ સર્ક્યુલેશન જે છે એ લીવરની અંદર આવેલું સર્ક્યુલેશન છે. એ લીવરનું સર્ક્યુલેશન છે, સિરોસિસ થયું છે એના લીધે લીવરના સર્ક્યુલેશનમાં રેઝિસ્ટન્સ આવશે, બ્લડ ફ્લોમાં રજિસ્ટ્રેશન આવશે, જેના લીધે હવે એક જગ્યાએ બ્લોક થઈ જાય તો ત્યાં પ્રેશર ઇન્ક્રીઝ થાય, એના લીધે હાઇપરટેન્શન ફોર્મ થાય. તો શું થશે? પોર્ટલ હાઇપરટેન્શન થશે, જેના લીધે એબ્ડોમિનલ કેવિટીમાં ફ્લુઇડનું એક્યુમ્યુલેશન થાય છે, એસાઇટિસ કન્ડિશન ફોર્મ થાય છે સિરોસિસ ઓફ લીવરમાં. શું થશે? કે સિરોસિસ ઓફ લીવર થયું છે, એના લીધે જે પોર્ટલ સર્ક્યુલેશન છે, પોર્ટલ બ્લડ ફ્લો જાય છે, એમાં કઈ ઓબ્સ્ટ્રક્શન આવશે? રેઝિસ્ટન્સ આવશે, જેના લીધે હાઇપરટેન્શન થશે, ને એના લીધે એબ્ડોમિનલ કેવિટીમાં ફ્લુઇડ એક્યુમ્યુલેશન થશે, જેને કહેવાય અસાઇટિસ. આપણે જોઈએ પોર્ટલ સર્ક્યુલેશન શું છે. તો આ લીવર છે, એનું જે બ્લડ વેસલ્સ છે એને અને એ જે સર્ક્યુલેશન કરે છે એને કહેવાય પોર્ટલ સર્ક્યુલેશન. હવે એમાં શું હોય છે?
એક હિપેટિક, આ ઇન્ફિરિયર વેના કહેવાય છે. પછી આમાં હિપેટિક લેફ્ટ, આ જે છે હિપેટિક રાઈટ હિપેટિક વેન અને આ લેફ્ટ હિપેટિક વેન જે લીવરની વેન્સ છે એની વાત છે. પછી ઇન્ફિરિયર વેના કહેવામાંથી લીવરમાં જે વેન્સ જાય છે જે છે રાઈટ હિપેટિક વેન એન્ડ લેફ્ટ હિપેટિક વેન. મોસ્ટ ઓફ ધ બ્લડ ફ્રોમ એબડોમિનલ ઓર્ગન ગોઝ ઇનટુ હિપેટિક પોર્ટલ વેન, નોટ ઇન આઈવીસી. એટલે ઇન્ફિરિયર વેના કહેવામાં નથી જતું. જે એબડોમિનનું સર્ક્યુલેશન છે એ બધું લીવર થ્રુ જાય છે. તો લીવર જે છે એમાંથી બધી વેન્સ, લીવરને ક્યાંથી આવે છે? ઇન્ફિરિયર વેના કહેવામાંથી. અને લીવરમાંથી એબડોમિનલ ઓર્ગનની અંદર બધી બ્લડ વેસલ્સ જાય છે. તો જે આ ઇન્ફિરિયર વેના કહેવાથી લીવરમાં કઈ કઈ વેન આવશે? તો રાઈટ અને લેફ્ટ હિપેટિક વેન આવશે. પછી આ વેન ડિવાઈડ થઈ અને કેપિલરી બનાવશે લીવરની અંદર. એક વેનનું એક ઝાડું બનાવશે લીવરની અંદર, બરાબર. પછી એ જે છે એ ઝાડુ લીવરની અંદર બ્લડ સર્ક્યુલેશન કરશે. પછી લીવરથી બહાર આવે છે ત્યારે એક હિપેટિક પોર્ટલ વેન બનાવે છે. આમાંથી રાઈટ અને લેફ્ટ હિપેટિક વેન, પછી અંદર કેપિલરી છે એનું એક ઝાડું છે, એક ગૂંચળું છે, એ બધી ભેગી થઈ અને લીવરની બહાર આવે ત્યારે હિપેટિક પોર્ટલ વેન બનાવે છે. આ હિપેટિક પોર્ટલ વેન ડિવાઈડ થશે, બરાબર. એમાંથી વેન ડિવાઈડ થશે. કઈ કઈ વેન જશે? તો એક જે છે એ સ્ટમકની અંદર જાય છે, બરાબર. પછી સ્પ્લેનિક વેન છે જે સ્પ્લીનની અંદર જાય છે. પછી છે ઇન્ફિરિયર મેઝેન્ટ્રિક વેન જે લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં જાય છે. અને સુપિરિયર મેઝેન્ટ્રિક વેન છે જે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર જાય છે. તો આ રીતે પોર્ટર સર્ક્યુલેશન છે. હવે આ જે લીવર થ્રુ આપણા જે એબડોમિનલ ઓર્ગન છે ડાયજેસ્ટિવ ટ્રેક્ટના, એની અંદર સર્ક્યુલેશન થાય છે આ બધું. હવે સિરિયોસિસ ઓફ લીવર થયું, બરાબર. અહીંયા કંઈ ઓબ્સ્ટ્રક્શન આવ્યું, સિરિયોસિસ ઓફ લીવર. જો આ કન્ડિશન છે લીવરની અંદર સિરિયોસિસ થયું છે, તો હવે જે આપણું જે નોર્મલ પોર્ટર સર્ક્યુલેશન છે જે મેં કીધું, ત્યાં કંઈ અહીંયા ઓબ્સ્ટ્રક્શન આવશે, બરાબર. એના લીધે શું થશે? ફ્લુઇડ એક્યુમ્યુલેશન થશે એબડોમિનલ કેવિટીની અંદર. એને કહેવાય અસાઇટિસ. ફ્લો ડિસ્ટર્બ થઈ ગયું, આવે છે પછી પાછું જતું નથી, તો એક જગ્યાએ ફ્લુઇડ એક્યુમ્યુલેશન થશે જેને કહેવાય એસાઇટિસ. નેક્સ્ટ MCQ જોઈએ. વિચ સ્ટ્રક્ચર સિક્રીટ્સ બાયકાર્બોનેટ રીચ ફ્લુઇડ? બાયકાર્બોનેટ રીચ ફ્લુઇડ કયું સ્ટ્રક્ચર સિક્રીટ કરે છે? લીવર, પેનક્રિયાસ, સ્ટમક કે ગોલ બ્લેડર? શું આન્સર આવી શકે? ગેસ કરો. વિચ સ્ટ્રક્ચર સિક્રીટ બાયકાર્બોનેટ? જોઈએ આપણે આન્સર. પેનક્રિયાસ સિક્રીટ કરે છે. પેનક્રિયાટિક ડક્ટલ સેલ સિક્રીટ બાયકાર્બોનેટ ટુ ન્યુટ્રલાઇઝ ગેસ્ટ્રિક એસિડ ઇન ડિયોનેમ. ડિયોડેનમની અંદર સ્ટમકમાંથી જે ફૂડ આવે એસિડિક ફોર્મમાં હોય તો એને ન્યુટ્રલાઇઝ તો કરવું પડે, નહીં તો ડિયોડેનમની વોલ ડેમેજ થાય, અલ્સર ફોર્મ થાય. તો પેનક્રિયાસ છે એ સિક્રીટ કરશે બાયકાર્બોનેટ ન્યુટ્રલાઇઝ કરવા ગેસ્ટ્રિક એસિડને. તો ડિયોડેનમની અંદર ન્યુટ્રલ કરવા માટે, જે એસિડિક ફૂડ આવેલું છે એને ન્યુટ્રલ કરવા માટે પેનક્રિયાસ સિક્રીટ કરશે બાયકાર્બોનેટને. નેક્સ્ટ, અ પેશન્ટ હેઝ અ પેનલેસ જોન્ડિસ. હવે એક કેસ આપેલો છે, પેશન્ટને જોન્ડિસ છે. જોન્ડિસમાં યુઝ્યુઅલી એબડોમિનલ પેન થાય છે, પણ આ પેશન્ટમાં જોન્ડિસ તો છે પણ પેઇન નથી. પેશન્ટ હેઝ પેનલેસ જોન્ડિસ એન્ડ વેઇટ લોસ. વોટ ઇઝ મોસ્ટ લાઇકલી ડાયગ્નોસિસ? જોન્ડિસ હોય પેશન્ટમાં વેઇટ લોસ થાય થોડું ઘણું, પણ પેશન્ટને એબડોમિનલ પેઇન હોય છે. પણ આ કન્ડિશનમાં પેશન્ટને જોન્ડિસ છે પણ પેઇનલેસ છે અને વેઇટ લોસ પણ થાય છે. તો શું કન્ડિશન આમાંથી હોઈ શકે છે? ગોલ સ્ટોન, હિપેટાઇટિસ, પેનક્રિયાટિક કેન્સર કે ગેસ્ટ્રાઇટિસ? ગેસ કરો. જોઈએ એનો આન્સર. પેશન્ટને શું હોઈ શકે છે? તો કે પેનક્રિયાટિક કેન્સર હોઈ શકે છે. ક્લાસિકલ પ્રેઝન્ટેશન પેનલેસ જોન્ડિસ. કેન્સરની ટ્યુમર હોય તો એ પેનફુલ ના હોય, પેનલેસ જ હોય. તો કે પેનલેસ જોન્ડિસ છે. જોન્ડિસ તો થાય છે પણ પેનલેસ છે તો એ કેન્સર હોઈ શકે છે. અને પ્લસ વેઇટ લોસ. કેન્સર પેશન્ટમાં એકી સાથે 10 કિલો વેઇટ લોસ થઈ જાય છે.
ઓબ્સ્ટ્રક્શન ઓફ બાઇલ ડક્ટ બાય પેનક્રિયાટિક ટ્યુમર. એટલે જોન્ડિસ જોવા મળે છે. હવે પેનક્રિયાસની અંદર મેલિગ્નન્ટ ટ્યુમર છે. હવે લાર્જ ટ્યુમર છે, બાઇલ ડક્ટ ત્યાંથી પાસ થાય છે, તો બાઇલ ડક્ટને ત્યાં ઓબ્સ્ટ્રક્શન આવે છે, જેના લીધે જોન્ડિસ ફોર્મ થાય છે. પણ પેશન્ટને એબ્ડોમિનલ પેઇન નથી, વેઇટ લોસ થાય છે, તો શું હોઈ શકે છે? પેનક્રિયાટિક કેન્સર. નેક્સ્ટ જોઈએ આપણે, વિચ હોર્મોન ઇન્હિબિટ ગેસ્ટ્રિક એસિડ સિક્રેશન? કયો હોર્મોન ગેસ્ટ્રિક સિક્રેશનને ઇન્હિબિટ કરે છે? ગેસ્ટ્રિક એસિડના સિક્રેશનને ઇન્હિબિટ કરે છે. ગેસ્ટ્રીન, હિસ્ટામાઇન, સોમેટોસ્ટેટિન કે સીસીકે? શું આવે આન્સર? જોઈએ આપણે કે સોમેટોસ્ટેટિન. Somatostatin inhibit gastric, histamine and acid secretion. Overall decrease gastric activity. Somatostatin છે એ reduce કરે છે gastric activity ને. Next, a patient present with severe epigastric pain radiating to back. Most likely diagnosis gastritis, pancreatitis, appendicitis કે polycystic kidney. એપિગેસ્ટ્રિક એરિયામાં પેઇન છે પેશન્ટને. જોઈએ શું આન્સર આવશે? આન્સર ઇઝ પેનક્રિયાટાઇટિસ. પેનક્રિયાટાઇટિસ થયું હોય ત્યારે એપિગેસ્ટ્રિક પેઇન થાય. ક્લાસિકલ પેઇન ઓફ પેનક્રિયાટાઇટિસ રેડિએટ ટુ બેક એન્ડ ઓફન એસોસિએટ વિથ આલ્કોહોલ ઓર ગોલસ્ટોન. આ તો લાંબા ટાઈમથી આલ્કોહોલ લેતા હોય એવા પેશન્ટમાં હોય કે ગોલસ્ટોન હોય એ પેશન્ટમાં જોવા મળે છે. આપણે જોઈએ રિજિયન એબ્ડોમિનલના, તો કે એબ્ડોમિન છે એને 9 રિજિયનમાં ડિવાઈડ કરેલું છે, બરાબર. તો આ એપિગેસ્ટ્રિક રિજિયન છે, બરાબર. અહીંયા પેન થાય છે, અહીંયા પેનક્રિયાઝ આવેલું છે. એટલે એપિગેસ્ટ્રિક રિજિયનમાં પેન હોય, કયા કયા ઓર્ગન આવે એ પણ મેં અહીંયા બતાવેલું છે. તો 9 રિજિયનમાં એબ્ડોમિન ડિવાઈડ થાય છે, જેમાં છે ઝીફી-સ્ટર્નમથી નીચે આવે છે તો કે એપિગેસ્ટ્રિક રિજિયન, પછી રાઇટ હાઇપોકોન્ડ્રિયમ અને લેફ્ટ હાઇપોકોન્ડ્રિયમ, પછી અમ્બેલિકસ પર અમ્બેલિકલ રિજિયન, પછી એનું છે રાઇટ લંબર અને લેફ્ટ લંબર એરિયા, પછી નીચે અમ્બેલિકલ રિજિયન નીચે હાઇપોગેસ્ટ્રિયમ ને એનું છે રાઇટ ઇલિયાક રિજિયન અને લેફ્ટ ઇલિયાક રિજિયન. આ 9 રિજિયનમાં એબ્ડોમિન ડિવાઈડ થાય છે. હવે ઓર્ગન કયા કયા આવેલા છે? તો કે એપિગેસ્ટ્રિક રિજિયનમાં લીવર આવેલું છે, સ્ટમક, સ્પ્લીન, ડિયોડેનમ, એડ્રેનલ ગ્લેન્ડ અને પેનક્રિયાઝ આવેલું છે. તો હવે અહીંયા એપિગેસ્ટ્રિક રિજિયનમાં પેન હોય તો આ કોઈ ઓર્ગનનું ઇન્વોલ્વમેન્ટ થઈ શકે છે. હવે રાઇટ હાઇપોકોન્ડ્રિયલ રિજિયન છે એમાં લીવર, કિડની, ગોલબ્લેડર, લાર્જ અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન. લેફ્ટ હાઇપોકોન્ડ્રિક રિજિયનમાં લીવર ટીપ આવેલી છે લીવરની, સ્ટમક આવેલું છે, પેનક્રિયાઝ, લેફ્ટ કિડની, સ્પ્લીન, લાર્જ અને સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો પાર્ટ આવેલો છે, બરાબર. પછી છે અમ્બેલિકલ રિજિયનમાં તો કે ડિયોડેનમ આવેલું છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને ટ્રાન્સવર્સ કોલોન આવેલું છે. અને રાઇટ લંબર રિજિયનમાં અસેન્ડિંગ કોલોન, સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને રાઇટ કિડની આવેલી છે. લેફ્ટ લંબર રિજિયનમાં ડિસેન્ડિંગ કોલોન, સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને લેફ્ટ કિડની. પછી હાઇપોગેસ્ટ્રિક એરિયા છે, આ એરિયા એની વાત થાય છે, જેમાં છે બ્લેડર, સિગ્મોઇડ કોલોન, સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ. રાઇટ ઇલિયાક રિજિયનમાં એપેન્ડિક્સ, સિકમ, એસેન્ડિંગ કોલોન અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન. લેફ્ટ ઇલિયાક રિજિયનમાં સિગ્મોઇડ કોલોન, ડિસેન્ડિંગ કોલોન અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન. આ રીતે ઓર્ગન આવેલા છે. હવે આ એરિયામાં કયા એરિયામાં પેન થાય છે એના ઉપરથી કઈ ઓર્ગન ઇન્વોલ્વ થઈ શકે છે એ પણ ખબર પડી શકે. પ્લસ એબ્ડોમિનલ ઇન્સિઝન કરવા હોય, કોઈ એબ્ડોમિનલ સર્જરી કરવી હોય તો તમને ખબર હોય કે કયા એરિયામાં કયું ઓર્ગન આવેલું છે, તો તમે એ રીતે એબ્ડોમિનલ ઇન્સિઝન મૂકી અને સર્જરી કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વિચ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ ઇઝ કોમન? પ્રોલોંગ વોમિટિંગ. પ્રોલોંગ વોમિટિંગ થાય તો કયો ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થાય? હાઇપરકેલેમિયા, હાઇપોકેલેમિયા, હાઇપરકેલ્સિએમિયા કે હાઇપોનેટ્રેમિયા? શું થઈ શકે છે વોમિટિંગ થાય તો? આન્સર ઇઝ હાઇપોકેલેમિયા. વોમિટિંગ, લોસ ઓફ H+ અને Cl આયન, તો એના લીધે શું થશે? મેટાબોલિક આલ્કલોસિસ, સેકન્ડરી હાઇપોકેલેમિયા. વોમિટિંગ થાય એટલે આલ્કલોસિસ થાય, જે એસિડિક કન્ટેન્ટ છે એ વોમિટિંગ થ્રુ બહાર જતા રહીએ તો અંદરનું એન્વાયરમેન્ટ કેવું થઈ જશે? આલ્કલાઇન થઈ જશે, જેના લીધે મેટાબોલિક આલ્કલોસિસ થશે
અને એના લીધે સેકન્ડરી હાઇપોકેલેમિયા થશે, રિડ્યુસ ઇન પોટેશિયમ લેવલ. નેક્સ્ટ જોઈએ આપણે, વિચ પ્રોટીન ઇઝ ડેફિશિયન્ટ ઇન સિલિયાક ડિસીઝ? કયું પ્રોટીન ડેફિશિયન્ટ થઈ જાય છે સિલિયાક ડિસીઝમાં? કેઝિન, ગ્લુટીન, આલ્બ્યુમિન કે કોલેજન? આપણે જોઈએ આન્સર. ગ્લુટીન. તો સિલિયાક ડિસીઝ ઇઝ ટ્રિગર્ડ બાય એન ઇમ્યુન રિએક્શન ટુ ગ્લુટીન, ગ્લાયડેન કમ્પોર્ટન. હવે સિલિયાક ડિસીઝમાં શું થાય છે? તો કે ફોર્મ થાય છે, જે ટ્રિગર થાય છે એક ઇમ્યુન રિસ્પોન્સ. સિલિયાક ડિસીઝની અંદર એક ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ થાય છે, જે ગ્લુટીનની અગેન્સ્ટ એન્ટીબોડી ફોર્મ કરે છે. તો ગ્લુટીનનું ઓછું થશે, એનું સિન્થેસિસ, પ્રોટીન ઓછું થશે ગ્લુટીનનું. તો સિલિયાક ડિસીઝ ઇઝ ટ્રિગર બાય એન ઓટો ઇમ્યુન રિએક્શન ટુ ગ્લુટીન. ઓટો ઇમ્યુન ડિસીઝ છે જે ગ્લુટીનના સિન્થેસિસને અફેક્ટ કરે છે. જો આ છે સિમ્ટમ્સ ઓફ સિલિયાક ડિસીઝ. હવે શું થાય છે સિલિયાક ડિસીઝમાં? તો કે આ જે છે આપણા હેલ્ધી જીઆઈ ટ્રેક છે, આપણું હેલ્ધી જીઆઈ ટ્રેક હોય, આ એની અંદરનું જે લેયર છે જ્યાં ડાયજેશન થાય છે એ લેયરની વાત કરીએ તો ત્યાં આવી રીતે વિલ્લા આવેલા હોય, આ રીતના વિલ્લા ફોર્મ થયેલા હોય હેલ્ધી ગટ આપણું જે છે એમાં. તો આ વિલ્લામાંથી સિક્રિશન થાય, આ બધું હોર્મોન અહીંથી સિક્રિશન થાય અને અહીંયા ડાયજેશન થતું હોય બધું, બંને સાઈડ હોય આ રીતે, આ રીતનું હોય છે ટૂંકમાં. આ રીતના વિલ્લા હોય છે હેલ્ધી જીઆઈ ટ્રેકમાં, બરાબર. જ્યારે સિલિયાક ડિસીઝ થાય છે ત્યારે આ વિલ્લા છે ને ફ્લેટ થઈ જાય છે. આ જે દેખાડેલું છે આ વિલ્લા છે આ રીતના, પછી આ વિલ્લા ફ્લેટ થઈ જાય છે, આ રીતે નાના નાના થઈ ગયા, ફ્લેટ થઈ ગયા છે સિલિયાક ડિસીઝમાં, બરાબર. અને એક ઓટો ઇમ્યુન રિએક્શન છે જે ગ્લુટીનને અગેન્સ્ટ એન્ટીબોડીઝ કે પ્રોટીનનું સિન્થેસિસ જ ના થાય. તો એના સિમ્ટમ્સ શું હોય છે સિલિયાક ડિસીઝના? તો ક્રોનિક ડાયરિયા જોવા મળે લાંબા સમયથી. ઇન એડિશન ટુ ધીસ ફોલોવિંગ આર ધ સિમ્ટમ. ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ, એક તો ડાયરિયા પહેલાં તો જોવા મળશે, પછી ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સિમ્ટમ શું હશે? તો કે એબ્ડોમિનલ પેઇન હશે, ફટીગ, ગેસ અને વોમિટિંગ, ઇન્ટોલરન્સ ટુ લેક્ટોઝ ડ્યુ ટુ સ્મોલ ઇન્ટેસ્ટાઇન ડેમેજ. હવે આ વિલ્લા ઇન્ટેસ્ટાઇનમાં ડેમેજ થઈ ગયા છે, લેક્ટોઝ જે છે એ પચશે નહીં, ડિફિકલ્ટી ટુ પાસ ધી સ્ટૂલ. આ ગેસ્ટ્રિક સિમ્ટમ્સ, જીઆઈ ટ્રેકના સિમ્ટમ્સ આવશે. હવે નોન ગેસ્ટ્રિક સિમ્ટમ્સ, જીઆઈ ટ્રેક સિવાયના શું સિમ્ટમ્સ આવે એમાં? એક તો પચતું જ નથી ખાવાનું એટલે વેઇટ લોસ, આયરન ડેફિશિયન્સી, એનિમિયા, માઉથ અલ્સર જોવા મળશે, હેડેક જોવા મળશે, જોઈન્ટ પેન, ડિલેડ મેનાર્ક, સ્કિન રેસીસ, હાઇપોસ્પ્લેનિઝમ, સ્પ્લેનના ફંક્શનમાં રિડક્શન થશે, ઓસ્ટિયોપોરોસિસ જોવા મળશે, નર્વસ સિસ્ટમ ઇન્જરીઝ થશે, વીકનેસ થશે, સીઝર્સ આવશે, અટક્શિયા જોવા મળશે, વિટામિન કેનું એબ્ઝોર્પ્શન ઇમ્પેરમેન્ટ થશે અને ડિપ્રેશન અને એન્ઝાયટી થશે. તો આ સિલિયાક ડિસીઝમાં જોવા મળે છે. સો આજના જીઆઈ ડાયજેસ્ટિવ સિસ્ટમના એમસીક્યુ અહીંયા કમ્પ્લીટ થાય છે. જો તમને કોઈ ડાઉટ હોય તો પછી જણાવી શકો છો. સો થેન્ક યુ.